ગયા વખતે આપણે 3 શ્લોક સુધી અવગાહન કર્યું. 33મા અધ્યાયમાં કપિલ દેવજીનું પધારવું અને દેવહૂતિજીની મુક્તિ એ અધ્યાયનો વર્ણ વિષય છે. એમાં શ્રી મહાપ્રભુજીએ કારિકામાં એ વાત સમજાવી હતી કે મુક્તિ છે એ ભગવાનની કૃપાથી થાય છે, શાસ્ત્રોથી તેમજ સાધનોથી થતી નથી. અને કૃપા છે એ ભગવાન પોતે પ્રસન્ન થાય ત્યારે થાય છે, કોઈ પ્રસંગે સંબંધ વગેરેથી થતી નથી. તેથી સ્તુતિ અને કૃપા આ અધ્યાયમાં કહેલા છે અને પછી મુક્તિરૂપી ફલ કહેલું છે. તો એમાં સર્વપ્રથમ દેવહૂતિજીની સ્તુતિ છે, બીજા શ્લોકથી લઈને 8 શ્લોક સુધી, એટલે 7 શ્લોકમાં. એમાં પ્રથમ શ્લોકમાં મૈત્રેયજી કહે છે કે એ પ્રમાણે કપિલ દેવજીનું વચન સાંભળીને તેમની માતા કરદમની પત્ની ખરેખર જેમનો મોહનો પડદો ખરી પડેલો હતો તેવા દેવહૂતિજીએ તે તત્વના વિષયના ચિહ્નવાળી ભૂમિના આધારને પ્રણામ કરી, એટલે ભગવાનને પ્રણામ કરી એમની નીચે પ્રમાણે સ્તુતિ કરી. તો બીજા શ્લોકથી લઈને 8 શ્લોક સુધી સ્તુતિ છે. એમાં શ્રી મહાપ્રભુજી 8 શ્લોકનો વર્ણ વિષય કહે છે કારિકામાં કે સર્વ સિદ્ધાંત કહેનારા અને જેમની ભક્તિ થાય છે એવા પ્રસન્ન થતા આત્માનું દાન કરનાર દેવની 7 પ્રકાશ કરનારા શ્લોકથી દેવહૂતિજી સ્તુતિ કરે છે. એમાં બીજા શ્લોકની અંદર પ્રત્યક્ષનું મૂળ ભગવાન હોવાનું કહે છે, ત્રીજા શ્લોકમાં ઐશ્વર્યનું મૂળ હોવાનું કહે છે, ચોથા શ્લોક આશ્ચર્યનું મૂળ હોવાનું કહે છે, જગતના જન્મ વગેરે કરતા હોવાથી ઘણું મોટું બ્રહ્મરૂપ એ આશ્ચર્ય કહે છે. પછી અવતાર લેવો અને બાલકપણાની લીલા કરવી, જેમ કાષ્ટમાંથી અગ્નિ ઉત્પન્ન થાય તેમ મારામાંથી ઠાકોરજી કપિલ ભગવાન ઉત્પન્ન થયા છે એ વાત કરે છે 5મા શ્લોકમાં. 6થા શ્લોકમાં નામની સ્તુતિ વગેરે કરે છે. 7મા શ્લોકમાં મહાત્મ્ય કહ્યું છે, કારણ કે હરિનું નામ ઘણા પ્રભાવવાળું છે. 8મા શ્લોકમાં એ પ્રમાણે ભગવાન તરીકે તે કપિલ દેવજીની સ્તુતિ કરી અને છેવટે નમન કરે છે. આ રીતે 8 શ્લોકના વર્ણ વિષય છે. એમાં આપણે બીજો અને ત્રીજો ગયા વખતે જોયા હતા. તો બીજા શ્લોકમાં દેવહૂતિજી કહે છે કે જન્મ રહિત હોવા છતાં પણ પોતે જેમના જઠરમાંથી નીકળેલા કમળમાંથી ઉત્પન્ન થયેલા એવા બ્રહ્માજી એ જલની અંદર પોઢેલા મહાભૂત ઇન્દ્રિયો, તન્માત્રા અને આત્માના બનેલા ગુણોના પ્રવાહવાળા પ્રગટ થયેલા સર્વ જગતના બીજરૂપ આપના દેહનું ધ્યાન કરેલું છે. આમાં થોડું કન્ફ્યુઝન છે, આમાં હિન્દીમાં વ્યવસ્થિત આપ્યો છે અર્થ. देवहूति ने कहा कि हे कपिल देव जी, ब्रह्मा जी आपके ही नाभि कमल से प्रकट हुए थे. उन्होंने प्रलय कालिक जल में शयन करने वाले आपके पंच महाभूत इंद्रिय शब्दादि विषय और मनोमय श्री विग्रह का जो सत्वादि गुणों के प्रवाह से युक्त सत्वरूप और कार्य एवं कारण दोनों का बीज है, ध्यान ही किया था. એટલે બ્રહ્માજી છે એ આપ ભગવાનમાંથી પ્રગટ થયા છતાં પણ એને ભગવાનના સ્વરૂપનું દર્શન નથી થયું, ભગવાનનું ધ્યાન ધરે છે એમ. અને મને એવું સૌભાગ્ય પ્રાપ્ત થયું કે મારા ઘરે આ પ્રગટા છે એમ. એટલે બ્રહ્માજી કરતાં એનો પોતાના સૌભાગ્યને વિશેષ માને છે દેવહૂતિ જેમ, કે જે ભગવાનના પુત્ર છે, ભગવાનમાંથી સર્વપ્રથમ પ્રગટ થયા છે, આટલા બધા તત્વો પ્રગટ થયા, બ્રહ્માજી આખી સૃષ્ટિ પ્રગટ કરી છતાંય એ ધ્યાન કરી રહ્યા છે, ભગવાનનું દર્શન એને નથી થયું એમ. એટલે આ રીતે દેવહૂતિજીને પોતાના સૌભાગ્યને ધન્યતાને અનુભવ કરે છે. એમાં જ સુબોધની જેમાં કીધું ને કે જો પિતાના પુત્રને દર્શન ન થયા તો જેની અંદર પ્રગટ થયા તે માતાને તો કેમ જ થાય, કારણ કે માતાની બધી શક્તિ કાર્ય પુત્ર સાથે નીકળી જાય એમ. પણ એ દેવહૂતિજીને આ રીતે ભગવાનનું દર્શન થયું છે. એ ઉત્કૃષ્ટતા બતાવી છે.
પણ મને થયા એમ કીધું ને, જન્મ રહિત હોય આ ભગવાન છે. આમાં લાસ્ટમાં જુઓ એ વાક્ય પ્રમાણે, પુરુષોનો દેહ મહાભૂતોનો છે, તેઓથી ભરપૂર એટલે કે તેઓનો બનેલો છે. તે ગુણોનો પ્રવાહ છે, જેમાં તેઓ સત પ્રકટ બધાએ જગતના બીજરૂપ છે. બ્રહ્મા પોતે તો જન્મરહિત હોય ભગવાન જ છે. એમ હોવા છતાં પણ તેમને પુરુષના દેહના દર્શન ન થયા, પરંતુ મને થયા એ આશ્ચર્યકારક છે. આવા બ્રહ્માજીને પણ ભગવાનના દર્શન ન થયા, મને થયા, એ બહુ મોટું આશ્ચર્ય છે. આ કપિલ દેવજી, આ કપિલ જુદું સ્વરૂપ છે પરંતુ બ્રહ્મરૂપ નથી એવી શંકા ન કરવી, આગળના શ્લોકમાં સમજાવે છે. આ તમે છંદનું પૂછતા હતા ને, ઉપજાતિ છંદ છે. ઉપજાતિ ભક્તા વિલાસ ગિરધાર્યાષ્ટકનો છંદ ઉપજાતિ છંદ છે. એમાં ત્રીજા શ્લોકમાં સ્તુતિ કરતા માતા દેવહૂતિજી કહે છે કે આપ નિષ્કામ, સત્ય સંકલ્પ, સંપૂર્ણ જીવો કે પ્રભુ तथा सहस्रों अचिंत्य शक्तियों से संपन्न हो, अपनी शक्ति को गुण प्रवाह रूप से ब्रह्मादि अनंत मूर्तियों में विभक्त करके, એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, आप निष्काम, सत्य संकल्प, संपूर्ण जीवों के प्रभु तथा सहस्र अचिंत्य शक्तियों से उत्पन्न है, सहस्र शक्तियों से संपन्न है, अपनी शक्ति को गुण प्रवाह रूप से ब्रह्मादि अनंत मूर्तियों में विभक्त करके, એટલે આપ આ શક્તિઓ દ્વારા જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ દ્વારા જગતની उत्पत्ति स्थिति અને લય કરો છો. उनके द्वारा आप स्वयं ही विश्व की रचना आदि यानी लय पालन करते हो, એવું આપનું સામર્થ્ય છે. અને આ બીજું આશ્ચર્ય છે. તેથી એક આશ્ચર્ય દ્રઢ કર્યું, જે આગળ આશ્ચર્ય હતું ને એને દ્રઢ કર્યું એમ. કારણ કે આપ ન ચિંતન થઈ શકે એવી હજારો શક્તિવાળા, એ વિશેષણથી યુક્તિ અહીંયા કીધી ને, યુક્તિથી જે આગળનું આશ્ચર્ય હતું એને દ્રઢ કર્યું છે. ન ચિંતન થઈ શકે એવી હજારો શક્તિઓ છે જેમની તેવા તે છે, તેથી એક આશ્ચર્ય દ્રઢ કર્યું. એમાં 3 નંબરની ફૂટનોટ છે આ શ્લોકમાં. જો નીચે કપિલનો દેહ બ્રહ્મ છે એવું સિદ્ધ કર્યું, તેથી તેના દર્શન દુર્લભ હોવા છતાંય દેવહૂતિજીને એ દર્શન થયા, એ આશ્ચર્ય દ્રઢ કર્યું, એવો અર્થ છે. જે આગળ આશ્ચર્ય થયું એના યુક્તિથી દ્રઢ કર્યું એમ. આપણે બીજો અને ત્રીજો 2 શ્લોક સ્તુતિના જોયા. હવે ચોથા શ્લોકમાં, નીચેના શ્લોકમાં બીજું આશ્ચર્ય કહે છે. કારિકામાં જોયું ને, આશ્ચર્યનું મૂળ હોવાનું કહેવું, એવું કારિકામાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. ચોથા શ્લોકમાં જગતના જન્મ વગેરે કરતા હોવાથી ઘણું મોટું બ્રહ્મરૂપ, એ વાત ચોથા શ્લોકનો વિષય છે. એનો પાઠ કરશું. સત્વં બ્રુતો મે જઠરેણ નાથ, કથમ नु યસ્યોદર એતદાસીત, વિશ્વં યુગાન્તે વટપત્ર એક, ક્ષેતે સ્મ માયા શિશુરાંગ્રીપાનઃ. જેમના ઉદરમાં ખરેખર આ વિશ્વ હતું, તે આપને હે નાથ મારી જઠરે કેવી રીતના ધારણ કર્યા. આખા જગત જેના ઉદરમાં હતું ને, એ પાછા દેવહૂતિના ઉદરમાં, આ કેવી રીતના ધારણ મેં કર્યા હશે. બહુ મોટું આશ્ચર્ય છે ને, કે આખું જગત ભગવાનના ઉદરમાં હતું, અને એવા ભગવાનને હે નાથ મારી જઠરે કેવી રીતના ધારણ કર્યા. યુગના અંતે માયાથી બાલક બનેલા આપ એકલા પગના અંગૂઠાને ચૂસતા વડલાના પાંદડા ઉપર શયન કરો છો. એવા ચિત્રજી આવે ને, પીપળાના પાનની અંદર ઠાકોરજી આમ અંગૂઠો ચૂસતા હોય એવા. હિન્દીમાં એ રીતે અર્થ કર્યો છે, હે નાથ
हे नाथ, यह कैसी विचित्र बात है कि जिसके उदर में प्रलय काल और प्रलय काल आने पर यह सारा प्रपंच लीन हो जाता है, और जो युगांत में मायामय बालक का रूप धारण करके अपने चरण का अंगूठा चूसते हुए अकेले ही वट वृक्ष के पत्ते पर शयन करते हैं, उन्हीं आपको मैंने गर्भ में धारण किया है. एवा ઠાકોરજીને મેં ગર્ભમાં ધારણ કર્યા છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી અને સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી એના સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે 14 લોકરૂપ તેજ આપને મેં મારી જઠરે કેવી રીતના ભૃત એટલે કે ધારણ કર્યા. આ આકારથી જ હું તે નથી. આ કારણથી જ હું તે નથી એમ ભગવાન. એવી શંકા થાય તો એવી શંકાના સમાધાનમાં કહે છે કે હે નાથ, એવું સંબોધન કરેલું છે. હે નાથ એટલે સ્વામી, કારણ કે બીજો કોઈ સ્વામી થવા યોગ્ય નથી એમ. આપ જ સ્વામી થવા યોગ્ય છો. એમાં 1 નંબરની ફૂટનોટ છે. સ્વામી એટલે જગતના સ્વામી. અહીંયા સ્વામી એટલે અહીંયા કોઈ પતિ પત્નીમાં સ્વામી કહે એવી સ્વામીની વાત નથી. સ્વામી એટલે રક્ષક, જગતના આપ રક્ષક છો, સ્વામી છો, ઈશ્વર છો એમ. એટલે ભગવાન જ સ્વામી બધાના છે. ભગવાન સિવાય બીજો કોઈ સ્વામી નથી. બીજા કોઈ સ્વામી થવા યોગ્ય નથી. હું તે સમયે તારા ઉદરમાં સૂક્ષ્મ જ હતો. એવી શંકા થાય તેથી કહે છે કે જેમના ઉદરમાં આ વિશ્વ હતું તે આપને કેવી રીતના ધારણ કર્યા એમ કહેલું છે કે જે વિશ્વનો આધાર થાય છે તે જ ભગવાનનું સ્વરૂપ છે. એટલે જે સમગ્ર વિશ્વનો આધાર છે એ ભગવાન પોતે જ છે. જો ગર્ભમાં રહેવાના સમયે વિશ્વનો આધાર થયેલું ન હોય તો બ્રહ્મ પણ ન હોય. એટલે જો ગર્ભમાં રહેવાના સમયે ભગવાન વિશ્વનો આધાર છે એમ. જો વિશ્વનો આધાર ન હોય તો બ્રહ્મ પણ ન રહે. બ્રહ્મપણું ન કહેવાય ને, કારણ કે બ્રહ્મપણું એ સિદ્ધ કરે છે કે ભાઈ જેની અંદર આ સમગ્ર બ્રહ્માંડ રહેલું છે એ ગર્ભમાં હોય ત્યારે પણ રહેલું છે. એટલે જો ગર્ભમાં રહેવાના સમયે વિશ્વનો આધાર થયેલું ન હોય તો તે બ્રહ્મ પણ ન હોય. તેથી તે સમયે પણ વિશ્વનો આધાર હોવાનું કહેવું જોઈએ કે ભલે દેવહૂતિજીના ગર્ભમાં છે છતાં પણ ભગવાન વિશ્વનો આધાર છે. તે કેવી રીતે થયું એ દેવહૂતિજીને આશ્ચર્યકારક લાગે છે કે આ કેવી રીતના બને, તો કે એ તો આશ્ચર્ય છે મોટું. અને શ્લોકની અંદર આ શબ્દથી બ્રહ્માંડનો મોટો આકાર દર્શાવેલો છે. આ વિશ્વ તો એનાથી બ્રહ્માંડનો મોટો આકાર દર્શાવેલો છે. આવું યશોદાજી માટે કીધું છે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં. યશોદા ક્રોડે સ્થિતોપી સકલ જગદાધારો ભવતી. યશોદાજીના ખોડામાં બિરાજતા હોવા છતાં આખા બ્રહ્માંડનો આધાર ઈ છે. પાછો પોતે યશોદાજીના ખોડાનો આધાર લઈને બિરાજે. યશોદા યહ કૃષ્ણ યશોદા ક્રોડે સ્થિતો અપી સકલ જગદાધારો ભવતી. યશોદાજીના ખોડાનો આધાર લઈને બેઠો હોવા છતાંય આખા બ્રહ્માંડનો આધાર પાછો પોતે છે. એ જ વાત અહીં દેવહૂતિ કે આખા બ્રહ્માંડ એને જેની ઉદરમાં છે એ પાછા મારા ઉદરમાં છે. આખું બ્રહ્માંડ જેની ઉદરમાં રહેલું છે એ પાછા મારા ઉદરમાં હું એને ધારણ કરી રહ્યું છું, મારા જઠરમાં એ બિરાજમાન છે. તો દેવહૂતિને આ બહુ મોટું આશ્ચર્ય થાય છે. અને પાછા બ્રહ્મ જ છે. બ્રહ્મ ન હોય તો કેવી રીતના શક્ય છે. એટલે કીધું ને કે આપ સ્વામી છે. હે નાથ એવું સંબોધન આપ્યું છે. બધાના સ્વામી છે. પછી જેમના ઉદરમાં વિશ્વ હતું તે આપને કેવી રીતના ધારણ કર્યા, તો કે વિશ્વનો આધાર થાય છે તે જ ભગવાનનું સ્વરૂપ છે. અને ગર્ભમાં પણ એ પાછા વિશ્વનો આધાર રૂપ જ છે, નહીંતર એ બ્રહ્મ ન હોય. આ વાતને અમે હિન્દીમાં એ રીતે સમજાવી થોડું દ્રઢ કરવા માટે. આપ વહી હૈ જો 14 લોક કી આત્મા હૈ. જ્યાં કીધું ને 14 લોક રૂપ તે જ આપને, એને સમજો ધ્યાનથી. જો આપ વહી હૈ જો 14 લોક કી આત્મા હૈ, મતલબ કે 14 લોક રૂપ છે.
14 લોક ભગવદાત્મક છે ને, આપણે કેમ ઘરેણા સુવર્ણાત્મક હોય, માટીના વાસણો મૃદાત્મક હોય, એમ 14 લોક ભગવદાત્મક છે. ભગવાન જ એનું ગયા વખતે આવ્યું ને, એનું નિમિત્ત કારણ, ઉપાદાન કારણ, એનું સમવાય કારણ, કરતા બધું ઈ જ છે એમ. એટલે બધા પદાર્થો છે એ ભગવદાત્મક છે. तो 14 लोक की आत्मा है प्रभु, मैंने आपको अपने उदर में कैसे धारण किया? यदि शंका हो कि इसलिए मैं वो भगवान नहीं हूँ, तो પછી 14 લોક 14 બ્રહ્માંડના આત્મા રૂપ જે ભગવાન છે એને દેવહૂતિજીના ઉદરમાં કેમ બિરાઈ જાય છે? કેવી રીતના દેવહૂતિજી એને ધારણ કર્યા? તો કોઈ એવી શંકા કરે કે તોય ભગવાન નહીં હોય, જો इसलिए तो मैं वो भगवान नहीं हूँ, इसका उत्तर देते हैं कि हे नाथ, इस संबोधन से दिया गया है कि नाथ का अर्थ स्वामी होता है, तो भगवान के अतिरिक्त और कौन स्वामी हो सकता है? भगवान જ બધાયના स्वामी છે, भगवान सिवाय कोई स्वामी बनी न सके. यदि ऐसा कहो कि तेरे उदर में उस समय में सूक्ष्म ही स्थित था, तो એમ કે ભાઈ તારા ઉદરની અંદર સૂક્ષ્મ રૂપથી સ્થિત હતો. मैं सूक्ष्म ही स्थित था. उस पर कहती है कि कथमनु यस्य उदर एतदासित, आप वही भगवद रूप थे जो विश्व का आधार है. गर्भस्थिति दशा में यदि विश्वाधारता न हो तो ब्रह्मत्व भी नहीं होगा. जो गर्भस्थितिમાં આપ બિરાજો છો ત્યારે જો આપ વિશ્વનો આધાર ન હો તો પછી આપ બ્રહ્મરૂપ ન હોય. समझो ध्यान थी. એટલે વિશ્વ આધારતા ત્યારે પણ હતી. इसलिए उस समय भी आप में विश्व आधारता थी. એટલે વિશ્વના આધાર રૂપ હોવું એ ગર્ભમાં હતા ત્યારે પણ હતી. ऐसा कहना पड़ेगा. अतएव यह आश्चर्य है कि आप संपूर्ण विश्व के आधार होते हुए भी मेरे गर्भ में रहे. આ બહુ મોટું આશ્ચર્ય દેવહૂતિજીને થાય છે. એવી સંપૂર્ણ વિશ્વના આધાર હોવા છતાં પણ મારા ગર્ભના આધારે આપ બિરાય છે. જેમ યથા કૃષ્ણ યશોદા ક્રોડે સ્થિતો અપી સકલ જગદાધારો ભવતી, એની જેમ. એટલે આ એક મોટું આશ્ચર્ય દેવહૂતિજીને છે. પેલું આશ્ચર્ય શું હતું કે જેમાંથી બ્રહ્મા વગેરે પ્રગટ થાય, જેમાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય, બધું પ્રગટ થાય, એવા બ્રહ્માજીને જેનું દર્શન નથી થતું એવા પ્રભુ મને અત્યારે સામે દર્શન આપી રહ્યા છે. એ પહેલું આશ્ચર્ય હતું. પછી એને દ્રઢ કર્યું. પછી અહીંયા ચોથા શ્લોકની અંદર હજી વિશેષ રીતે બીજું આશ્ચર્ય કીધું કે આવા ભગવાન છે જે સકલ બ્રહ્માંડનો આધાર છે, એ મારા ગર્ભના આધારે બિરાજમાન છે, મારી જઠરે એને ધારણ કર્યા છે. પછી આગળ કહે છે, એક બીજામાં વિરોધ હોય ત્યારે એકનો ત્યાગ કરવો જોઈએ. એ નિયમ પ્રમાણે હું ગર્ભમાં રહેલ તે અનુભવેલું હોવાથી હું જગતનો આધાર નથી. એટલે જ્યારે આ બે વાક્યો તમે જુઓ, ગર્ભમાં રહેલા હોવું અને જગતનો આધાર હોવું, આ બે ઓપોઝિટ વાક્ય છે ને. જો જગતના આધાર હોય તો ગર્ભમાં ન રહેલા હોય, ગર્ભમાં રહેલા હોય તો જગતનો આધાર ન હોઈ શકે એમ. તો આવા જ્યારે બે ઓપોઝિટ વાત આવે તો એક બીજામાં વિરોધ હોય ત્યારે એકનો ત્યાગ કરવો એમ સમજો. તો એ નિયમ પ્રમાણે એક નિયમ છે કે ભાઈ એકબીજામાં વિરોધ આવે ત્યારે એકનો ત્યાગ કરવો. આપણે ત્યાં એવું છે, દ્રવ્ય સંસ્કાર વિરોધે દ્રવ્ય બલી હશી. દ્રવ્ય અને સંસ્કારનો વિરોધ આવતો હોય ત્યારે દ્રવ્ય બલવાન છે, એવી ઉક્તિ છે એમ. દ્રવ્ય સંસ્કાર વિરોધે દ્રવ્ય બલી હશી. એટલે કોઈ જેમ અને આપણી ભાષામાં સમજવું હોય તો ભાઈ ઠાકોરજીની સેવા મુખ્ય છે, બીજું બધું મુખ્ય નથી એમ. સંસ્કાર મુખ્ય નથી, અપરસ મુખ્ય નથી. અપરસનો ને સેવાનો વિરોધ આવતો હોય ત્યારે સેવા મહત્વની છે, અપરસ મહત્વની નથી. દ્રવ્ય સંસ્કાર વિરોધે દ્રવ્ય બલી હશે. દ્રવ્ય એટલે પૈસાની પદાર્થ એમ, એ તો ઉક્તિ છે. એટલે ઘણા લોકો અહીંયા હોનારત થયું આમાં, હા હરિદ્વાર, હા થયું હતું ને હમણાં થોડાક વર્ષ પહેલાં. તો કેટલાય લોકો જીવ બચાવવા માટે બધું છોડી દીધું ત્યાં.
ને ક્યાંય ચાલે રસ્તાઓ બધા કોલેપ્સ થઈ ગયા હતા, તૂટી ગયા. હેલિકોપ્ટરથી બધાને પહોંચાડવા પડ્યા. તો એની પાસે દ્રવ્ય હતું ઘણું, પણ બધું મૂકવું પડ્યું ત્યાં. કારણ કે દ્રવ્ય જીવ બચાવો કે દ્રવ્ય પકડવું એવી પરિસ્થિતિ હતી. દ્રવ્ય ગયું ઘેરે, જીવ બચાવે. ચડી ચડીને પહાડો ચડી ચડીને ઉતરા હતા બધા. કેટલા સ્ટ્રગલ કરી હતી કેટલા લોકોએ, બધાને કાઢવા કેમ ત્યાંથી. હા, ત્યારે એવું થયું ને ધરતીકંપ. સમજણ, એકબીજાનો વિરોધ હોય ત્યારે એકનો ત્યાગ કરવાનો. એટલે અહીંયા વિરોધ શું છે કે ભાઈ ગર્ભમાં રહેલ તે અનુભવેલું અને જગતનો આધાર હોવું એમ. એ નિયમ પ્રમાણે હું ગર્ભમાં રહેલ તે અનુભવેલું ઠાર ને, ગર્ભમાં રહેલ તે અનુભવેલું હોવાથી હું જગતનો આધાર નથી એમ માનવું જોઈએ, એવી શંકા થાય. તેથી એમ કહેલું છે કે યુગના અંતે જે એકલા જ માયાથી બાલક બનીને વડના પાંદડા ઉપર આંગળી પાન એટલે કે પગના અંગૂઠાને ચૂસતા શયન કરે છે, છેલ્લે પછી ભગવાન જ બિરાજે છે એમ. જે ચતુશ્લોકી ભાગવતમાં કીધું કે બધું જ્યારે પાછું મારામાં સમાય જાય ત્યારે યો વશિષ્ય તે સોસ્મ્ય, ત્યારે હું એકલો જ છું. અહમ એવા સમેવાગ્રે નાન્યદ્યત સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો અવશિષ્યત સોસ્મ્યહમ. છેલ્લે બધું પછી મારામાં સમાય જાય ત્યારે હું એકલો જ વધુ છું એમ. અને ત્યારે અહીં કહે છે કે આંઘ્રી પાનમ, આંઘ્રી અને ચરણ, પગના અંગૂઠાને ચૂસતા શયન કરે છે તે આપ છો. જેમ તે સમયે બાલકપણું અને જગતના આધાર હોવાપણું એ બંનેમાં વિરોધ ન હતો એમ. જ્યારે પ્રલય વખતે આપ અંગૂઠાને ચૂસતા એ જે પીપળાના પાનની અંદર આપ બિરાજેશ ને બાલક બનીને એમ, તો ત્યારે બાલકપણું અને પાછું જગતના આધાર હોવાપણામાં કાંઈ વિરોધ નથી. ત્યારે આખું બ્રહ્માંડ ભગવાનના ઉદરમાં છે. તો ત્યારે જેમ વિરોધ નથી એમ અત્યારે પણ નથી. જો બાલકપણું અને જગતના આધાર હોવાપણું એ બંનેમાં વિરોધ ન હતો એમ મારા ઉદરમાં પણ તે બંને હોવામાં વિરોધ નથી, કે જગતના આધારે છે અને મારા ઉદરમાં પણ બિરાજમાન છે. આવા વિરુદ્ધ ધર્માશ્રય છે પ્રભુ એમ. એટલે એમાં કોઈ વિરોધ છે જ નહીં ભગવાનના માટે, એવું અહીંયા તાત્પર્ય છે કે જગતના આધારે છે અને દેવહૂતિજીના ઉદરમાં પણ બિરાજે છે એમ. હોઈ શકે પ્રભુમાં એવું સામર્થ્ય છે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય છે. યશોદા ક્રોડે સ્થિતો અપી સકલ જગત આધારો ભવતી. યશોદા આખું જગત ભગવાનના આધારે રહેલું છે, ભગવાન પાછા યશોદાજીના ખોડાના આધારે બિરાજમાન છે. આખું બ્રહ્માંડ ભગવાનના મુખારવિંદમાં છે, પાછા બ્રહ્માંડ સહિત ભગવાન યશોદાજીના ખોડામાં બિરાજે છે એમ. તો ભગવાન આવા વિરુદ્ધ ધર્માશ્રય છે. એટલે ભગવાન માટે કોઈ એમાં કોઈ અશક્ય જેવું કંઈ નથી એમ. હા, કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વતંત્ર સ્વતંત્ર છે. આ બધું સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મમાં ઘટે છે, પરંતુ દેહવાળામાં એટલે કે મારામાં ઘટતું નથી એવી શંકા થાય તો નીચેના શ્લોકમાં દેવહૂતિજી કહે છે. એટલે આ બધું છે એ સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ છે, એમાં આ બધું તમે જે વાત કહી રહ્યા છો એ ઘટે. પણ હું જે દેહવાળો છું, દેહવાળામાં મારામાં આ વાત ઘટતી નથી એમ, એટલે થતી નથી એવી શંકા થાય તો એના જવાબમાં 5મા શ્લોકમાં દેવહૂતિજી કહે છે. હિન્દીમાં એ રીતે સમજાયું છે. શંકા હોતી હૈ કે તુમને જો કુછ કહા, આગળ કીધું ને કે ભાઈ સકલ બ્રહ્માંડના આધાર હોવા છતાંય મારા જઠરમાં આધાર લઈને રહ્યા, તો तुमने जो कुछ कहा वह सच्चिदानंद ब्रह्म में हो सकता है, किंतु मेरे जैसे देहधारी में यह संभव नहीं है. ऐसी शंका पर देवहूति जी कहती हैं. 5મા શ્લોકનો પાઠ કરશો. त्वं देहतंत्र प्रशमाय पाप्मनां निजेश भाजां च विभो विभूतये यथावतारास्तव चूकरादय तथा यमप्यात्मपथोपलब्धये. યથાવતારાસ્તવ સુકરાદય. ચૂ બોલાઈ ગયું હતું, સોરી. સુકર
વગેરે અવતારો. હે શક્તિમાન, પાપીઓનો નાશ કરવા અને આજ્ઞા પ્રમાણે વર્તનારાઓના કલ્યાણને માટે આપ દેહને અધીન થયા છો. જેવા આપના શુકર વગેરે અવતારો છે, એટલે શુકર વગેરે અવતારો ધારણ કરે, વારા ભગવાનનો અવતાર છે, કચ્છપ, મત્સ્ય વગેરે, તેવો આ પણ આત્માના માર્ગનું જ્ઞાન થાય તે માટે આપનો અવતાર જ છે. આ સાંખ્ય શાસ્ત્રને ફરી પાછું પ્રવર્તિત કરવા માટે આ પણ આપનો અવતાર છે, જેમ વારા વગેરે અવતારો છે એ રીતે. हे विभो, आप पापियों का दमन और अपने आज्ञाकारी भक्तों का अभ्युदय एवं कल्याण करने के लिए स्वेच्छा से देह धारण किया करते हैं। अतः जिस प्रकार आपके वराह आदि अवतार हुए हैं, उसी प्रकार यह कपिल अवतार भी मुमुक्षुओं का ज्ञान मार्ग दिखाने के लिए, मुमुक्षु यानी मोक्षની ઈચ્છા વાળા, જે મોક્ષની ઈચ્છા વાળા છે ને આવો જ્ઞાન માર્ગ દિખાને કે લીએ આપકા પ્રાગટ્ય હુઆ હૈ. એટલે ઉપર શંકા ઉઠે ને કે દેહવાળામાં મારામાં આ ઘટતું નથી એમ, પણ એવું નથી એમ, કારણ કે આપે આવા અવતારો ધારણ કરી અને ભક્તોનું કલ્યાણ કરવા માટે અને પાપીઓને દમન કરવા માટે. આમાં ગીતાજીમાં કીધું ને, ધર્મ સંસ્થાપનાર્થાય વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એમાં અહીંયા દેહૂતીજી જ વાત કે આપ આ રીતે કચ્છપ ને વારા અને અવતાર ધારણ કરો, એવો આપનો અવતાર જ છે. શ્રી મહાપ્રભુજી અને સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવાન લીલા માટે દેહ ધારણ કરતા હોવાથી, આ પણ મુખ્ય સિદ્ધાંતનું જ્ઞાન ન હોવાથી લોકની દ્રષ્ટિ જણાવેલી છે. એમાં આ એટલે દેહને અધીન હોવાનું કહ્યું તે. ભગવાન લીલા માટે દેહ ધારણ કરતા હોવાથી આ એટલે દેહને અધીન હોવાનું કહ્યું તે. એ પણ મુખ્ય સિદ્ધાંતનું જ્ઞાન ન હોવાથી લોકની દ્રષ્ટિ જણાવેલી છે અહીંયા. મુખ્ય સિદ્ધાંતનું જ્ઞાન, મુખ્ય સિદ્ધાંત શું? ભગવાન લીલા માટે દેહ ધારણ કરે છે, ભગવાનનો એક લીલા વિલાસ છે, એ જ્ઞાન ન હોવાથી અહીંયા લોકની દ્રષ્ટિ અહીંયા જણાવેલી છે. આમાં હિન્દીમાં એ રીતે સમજાયું છે, मुख्य सिद्धांत का ज्ञान न होने से ही आपको देह तंत्र कहते हैं। लीला विग्रह को आपने ग्रहण किया है, यह लोक दृष्टि है और पुराणों का कहना है कि आपका देह धारण करना पापों के प्रशमन के लिए है तथा आज्ञाकारियों के अभ्युदय के लिए है। आप देह तंत्र है अर्थात देह परिकर स्वीकृत मूर्ति है, એટલે આપ દેહને સ્વીકારો છો એમ સ્વરૂપ, અથવા પ્રતીતિ છે આપ દેહ કે અધીન હે, પ્રતીતિ એવું લાગે કે દેહને અધીન છે, એટલે મુખ્ય આ જ્ઞાન ન હોવાથી આ રીતે કહે છે. તેમજ એટલે મુખ્ય સિદ્ધાંતનું જ્ઞાન ન હોવાથી લોકની દ્રષ્ટિ અહીંયા જણાવેલી છે. તેમજ પાપીઓનો નાશ કરવા અને આજ્ઞા પ્રમાણે વર્તનારાઓના કલ્યાણ માટે ભગવાન દેહ ધારણ કરે છે એવા પુરાણના વચનો છે. પુરાણોમાં એ રીતે કીધું છે એમ કે ભાઈ આવા જે ઉદ્ધત થયેલા હોય, પાપી હોય, એને દંડ આપવા માટે અને જે આપની આજ્ઞા અનુસાર વર્તનારા છે, આપની આજ્ઞાનું પાલન કરનારા છે, એના કલ્યાણ માટે આપ દેહતંત્ર, દેહરૂપ સહાય કરવા વાળા, દેહ સ્વીકારેલા, દેહતંત્ર એટલે દેહ સ્વીકારેલા, અથવા તો અહીંયા હિન્દીમાં એમ કીધું કે પ્રતીતિ से ऐसा लगता है कि देह के आधीन, દેહતંત્ર એટલે દેહને આધીન એવા દેહતંત્ર
દેહ સ્વીકારેલા અથવા તો પ્રસિદ્ધિ પ્રમાણે દેહને આધીન છો. હે શક્તિમાન, એ સંબોધન ચાલુ પ્રસંગમાં ઉપયોગી શક્તિ હોવાનું જણાવવા માટે કહેલું છે. આ હે શક્તિમાન એવું જે સંબોધન દેવહૂતિજી કરે છે શ્લોકમાં છે પહેલાં જ, એ ચાલુ વિષય ચાલુ પ્રસંગમાં ઉપયોગી શક્તિ હોવાનું જણાવવા માટે કરેલું છે. આથી એમ કહેલું છે કે આપ પોતાની ઈચ્છાથી દેહને અધીન થયેલા છો. એમ આપ પોતાની ઈચ્છાથી દેહને અધીન થયેલા છો. એમ આપણી જેમ બીજાની ઈચ્છાને અધીન દેહ ધારણ નથી કર્યો. આપણે આપણી ઈચ્છાથી દેહ ધારણ કર્યો, અહીંયા આવ્યા નાયખા આવ્યા. હવે કોકે આપણા ભગવાનની ઈચ્છાથી આવ્યા છે. આપણે કોઈ સ્વતંત્ર ક્યાં જવું ક્યાં ન જવું, કેવો દેહને ધારણ કરવું, એ આપણું એમાં કોઈ સ્વાતંત્ર્ય નથી. ભગવાન જ્યાં જે પ્રકારનો દેહ આપે ત્યાં એને જવું પડે. એટલે એવું કોઈ ભગવાનનો દેહ નથી. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. એટલે અહીં કહે છે કે પોતાની ઈચ્છાથી દેહને અધીન થયેલા છે. એમ ભગવાન પોતાની ઈચ્છાથી આવો દેહ ધારણ કર્યો છે, આવું સ્વરૂપ ધારણ કર્યું છે. પરતંત્ર રહીને નહીં, સ્વતંત્ર રહીને. આપણે દેહ ધારણ કર્યો એ સ્વતંત્ર રહીને નથી કરી શકતા, પરતંત્ર છે. કોઈ કર્મોને કે ભગવાનને એમ. અને સ્વાતંત્ર્ય માટે તે પરતંત્રપણું યોગ્ય નથી. કદાચ કોઈ એવી શંકા કરે કે ભાઈ તમે સર્વતંત્ર સ્વતંત્ર છો, સર્વસમર્થ છો, તો આ રીતે ઈચ્છાથી દેહને અધીન થયા, આવું પારતંત્ર્ય સ્વીકાર્યું, એ યોગ્ય નથી એવી શંકા થાય. તેથી કહે છે ઉત્તરાર્ધમાં કે જેમ શુકર વગેરે ક્રિયા કરનારા અવતારો થયેલા. શુકર એટલે વરાહ ભગવાન. વરાહ ભગવાનનું આગળ આખ્યાન આવી ગયું ને વિસ્તારથી. વરાહ ભગવાન પ્રગટા તો ક્રિયા કરનારા છે. ક્રિયા કરનારા એટલે ક્રિયા સામર્થ્ય પ્રગટ કર્યું. ભૂમિ છે જલમાં ચાલી ગઈ તો પૃથ્વી ઉપર રચવી કેમ, સૃષ્ટિ કેમ રચવી? એટલે ભગવાન છે હિરણ્યાક્ષને મારીને ભગવાન ભૂમિને ઉપર સ્થાપિત કરી, એમ પછી સૃષ્ટિ થયા. તો એ ભગવાનનો ક્રિયા સામર્થ્યનો અવતાર થયો. કપિલ ભગવાન છે એ ભગવાન જ્ઞાન સામર્થ્યનો અવતાર છે. ભાઈ ઉપદેશ આપીને ઉદ્ધાર કર્યો. ક્રિયા સામર્થ્ય છે એની અંદર આવા અસુરોને હણીને ઉદ્ધાર કરે છે, ભૂમિને ઉપર સ્થાપિત કરી. તો એ ભગવાનનું ક્રિયા સામર્થ્યનું સ્વરૂપ છે. જેમ વરાહ વગેરે ક્રિયા કરનારા અવતારો થયેલા, કારણ કે તેમના વિના ક્રિયા થઈ શકે નહીં. એમના વગર આટલી મોટી પૃથ્વીને કેવી રીતના ઉપર લઈ આવી? એટલે વરાહ ભગવાને જલની અંદર પોતાના જે નોખ હતી, દાંતોની નોખ, એની ઉપર પૃથ્વીને ઉપર લઈને પધાર્યા. ભગવાનનું ક્રિયા સામર્થ્ય છે. બહુ સુંદર આગળ બધું વર્ણન આવી ગયું અવતારનું. વરાહ ભગવાન દુર્વા છે, યજ્ઞાત્મક છે. વરાહ ભગવાન છે યજ્ઞાત્મક છે. એના રૂવાટાઓ છે એ બધા દુર્વા છે. કુશ છે, કુશ હોમાત્યામાં યજ્ઞ વગેરેમાં જરૂરી હોય ને બધી. મુખારવિંદ છે એ યજ્ઞ વેદી જેવું છે. વરાહ ભગવાનનું મુખ છે એ યજ્ઞ અને વેદી જેવું છે હોમવાનું. આખો વરાહ ભગવાન જ યજ્ઞાત્મક છે. ત્યાં આગળ વર્ણન બહુ વિસ્તારથી આવ્યું હતું. એ છે આ વરાહ ભગવાનનું છે ને શ્વેતવરાહ. ત્યાં છે ને ઘણી જગ્યાએ છે એવા સ્વરૂપો. દાઢથી પૃથ્વીને ઉપાડી હોય. આમાં કેટલા બધા ચિત્ર છે એ ગૂગલમાં મૂક્યા જ છે વરાહ ભગવાનના. હા છે એમાં, મથુરામાં છે. જેમ વરાહ વગેરે ક્રિયા કરનારા અવતારો થયેલા, કારણ કે તેમના વિના ક્રિયા થઈ શકે નહીં. તેમજ અવતાર વિના જ્ઞાન પણ થવાનું સંભવતું ન હોવાથી જેમ ક્રિયા ન થઈ શકે એમ જ્ઞાનય ન થઈ શકે. તો કપિલ ભગવાન જ્ઞાનને આપવા માટે, સાંખ્યને પાછું પ્રવર્તિત કરવા માટે પ્રગટા છે. તો જેમ ક્રિયા ન થઈ શકે એમ જ્ઞાન પણ થવાનું સંભવતું ન હોવાથી આત્મપથોપલબ્ધએ, આત્માના માર્ગનું જ્ઞાન થાય તે માટે જ્ઞાન કરાવવા આ અવતાર થયેલો છે. એટલે જેમ વરાહ વગેરે ક્રિયા અવતારો છે, ક્રિયા સામર્થ્યના અવતારો છે, એમ કપિલ ભગવાન છે એ જ્ઞાન સામર્થ્યનો અવતાર છે, જ્ઞાન કલાના અવતાર છે. જ્ઞાન આપવા માટે, આત્માના માર્ગનું જ્ઞાન આપવા માટે આપનું પ્રાગટ્ય થયું છે. એમ તેઓ આ પણ છે.
એ શબ્દથી કહેલું છે. જે શ્લોકમાં કીધું ને તેવો આ પણ છે, એટલે જેવો શુકર વગેરે વરાહ અવતાર છે ક્રિયા સામર્થ્યનો, એવો આ પણ જ્ઞાન સામર્થ્યનો અવતાર છે. તેવો આ પણ છે એવું જે શ્લોકમાં કીધું ને, તેવો આ પણ અવતાર જ છે એમ. વરાહની જેમ, વરાહ, મત્સ્ય, કચ્છપ જે અવતારો થયા એ જ રીતને આ અવતાર પણ સમજવો જોઈએ. એ શબ્દોથી કહ્યું છે. તેવો આ પણ છે એ શબ્દોથી કહેલું છે. આથી આ અવતારના 2 પ્રયોજનો હોવાનું કહેલું છે. શું 2 પ્રયોજનો કયા કયા? કે એક સત્પુરુષોનું રક્ષણ અને અધર્મનો નાશ. એ સામાન્ય પ્રયોજન. પહેલું, સત્પુરુષોનું રક્ષણ અને અધર્મનો નાશ એ સામાન્ય પ્રયોજન. મુખ્ય પ્રયોજન શું? આત્માના માર્ગરૂપ જ્ઞાન કરાવવું એ ખાસ પ્રયોજન. આત્માનો માર્ગ એટલે આપણે જોયું સાંખ્ય, યોગ, ભક્તિ એ બધા માર્ગોનું પ્રવર્તન કર્યું અહીંયા. આત્માના માર્ગરૂપ જ્ઞાન કરાવવું એ ખાસ પ્રયોજન છે. એટલે આપ સાક્ષાત ભગવાનનો જ અવતાર છો. એટલે અહીં કીધું દેહવાળામાં મારામાં ઘટતું નથી આ. તો કે નહીં, એવું નથી. આપ દેહ ધારણ કરો છો એ સ્વ ઈચ્છાથી ધારણ કરો છો. અને જેવી રીતના ક્રિયા સામર્થ્યવાળા અવતારો થાય છે એ રીતે આપનો અવતાર પણ જ્ઞાન સામર્થ્યવાળો છે. એટલે આપ સાક્ષાત ભગવાનનો જ અવતાર છે એવું અહીંયા દેવહૂતિજીએ સિદ્ધ કર્યું, સમજાવ્યું છે. એ રીતે 2 શ્લોકથી બીજું આશ્ચર્ય પણ સિદ્ધ કરીને એમાં 1 નંબરની ફૂટનોટ છે. નંબર આપ્યો ને. બીજું આશ્ચર્ય એટલે વિશ્વના આધારરૂપ ભગવાન ને પોતાના ઉદરમાં રાખવા રૂપી આશ્ચર્ય. એ છે ને બીજું આશ્ચર્ય. પેલું આશ્ચર્ય આગળ જોયું કે ભાઈ બ્રહ્માજી જેમાંથી પ્રગટ થયા એને એનું દર્શન ન થાય, એ પ્રભુ મારા ઉદરમાં બી પધાર્યા. તો એ પેલું આશ્ચર્ય. બીજું આશ્ચર્ય શું? કે સકલ બ્રહ્માંડનો આધારરૂપ ભગવાન છે એ ભગવાન મારા ઉદરમાં બિરાય જાય, ઉદરમાં રાખવા રૂપી આશ્ચર્ય. આ બીજું આશ્ચર્ય હતું. તો એ રીતે 2 શ્લોકથી બીજું આશ્ચર્ય પણ સિદ્ધ કરી ભગવાનના સ્વરૂપમાં રહેલા 2 આશ્ચર્યો કહીને નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી નામમાં રહેલા 2 આશ્ચર્યો કહે છે. આ તો સ્વરૂપમાં રહેલા 2 આશ્ચર્યો હતા. હવે ભગવાનના નામમાં રહેલા 2 આશ્ચર્યો કહે છે. સમજાણું? આ સ્વરૂપના 2 આશ્ચર્યો છે. હવે નામ, ભગવાનના જે નામ સંકીર્તન છે, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલાનું જે ચિંતન છે, સ્મરણ છે, એના 2 આશ્ચર્યો હવે કહે છે. 2 શ્લોકથી એટલે 6 અને 7માં નામમાં રહેલા 2 આશ્ચર્યો કે આ સ્વરૂપમાં રહેલા 2 આશ્ચર્યો હતા. 6ઠો શ્લોકનો પાઠ કરશું. યન્નામધેય શ્રવણાનુકીર્તનાદ્યત પદ્વણાદ્યત સ્મરણાદપી ક્વચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કુતઃ પુનસ્તે ભગવન્નુ દર્શનાત. યન્નામધ્યેય શ્રવણાનુકીર્તનાદ્યત પ્રહવણાદ્યત સ્મરણાદપી ક્વચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કુતઃ પુનસ્તે ભગવન્નુ દર્શનાય. જેમના નામનું શ્રવણ કર્યા પછી કીર્તન કરવાથી, જેમના નામને નમન કરવાથી, અને જેમના નામનું સ્મરણ કરવાથી, ત્રણે એવું, જેમના નામનું શ્રવણ કર્યા પછી કીર્તન કરવાથી, જેમના નામને નમન કરવાથી, જેમના નામનું સ્મરણ કરવાથી પણ કોઈ વાર સ્વાદ એટલે ચાંડાલ પણ તરત યજ્ઞ કરવા યોગ્ય થઈ જાય છે. ભગવાનનું નામનું મહિમા બતાવ્યો એવો કે જે સ્વાદ જાતિના હોય, ચાંડાલ જાતિના છે, એ પણ તરત યજ્ઞ કરવા યોગ્ય, એટલે એવા એ ઉત્કૃષ્ટ બની જાય ભગવાનના નામના પ્રતાપ બળથી એમ. તો પછી હે ભગવાન, આપના દર્શનથી તેવો થાય
એમાં તો કહેવું જ શું. हिंदी में ये रीते अर्थ समझे, भगवान हे भगवान, आपके नामों का श्रवण या कीर्तन करने से तथा भूले भटके कभी कभी आपका वंदन या स्मरण करने से ही कुत्ते का मांस खाने वाला चांडाल भी सोमयाजी ब्राह्मण के समान पूजनीय हो जाता है। फिर आपका दर्शन करने से मनुष्य कृतकृत्य हो जाए, इसमें तो कहना ही क्या। હવે જો નામ લેવામાં આવો પવિત્ર થઈ જતો હોય તો પછી જેને દર્શન થાય એને તો કૃતાર્થ થઈ જ જાય, એમાં તો કહેવું શું એમ. એટલો નામનો મહિમા બતાવ્યો ભગવાનના. શ્રી આચાર્યજી મહાપ્રભુજી એને સુબોધિનીજીમાં સમજાવે છે. નામનું શ્રવણ કરવું વગેરે ગુણના ગુણો દ્વારા નામનું મહાત્મ્ય અહીંયા બતાવે છે. એટલે અહીં ભગવાનના નામના શ્રવણના ગુણોનું મહાત્મ્ય બતાવે છે. ભગવાનના ગુણોના ગુણ બતાવે, ભગવાનના સ્વરૂપના ગુણ બતાવ્યા, હવે અહીં ભગવાનના ગુણોનું ગુણ બતાવે. એટલે ભગવાનનું શ્રવણ કરવું વગેરે ગુણના, એટલે ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું એ બહુ મોટો ગુણ છે, એનો ગુણ એટલે એનું મહાત્મ્ય અહીંયા બતાવે છે. કેવી રીતના? એના ગુણ દ્વારા. સમજાઈશ ને? એટલે નામ શ્રવણાદિ ગુણોના ગુણો દ્વારા મહાત્મ્ય બતાવે છે. નામ શ્રવણ કરવું વગેરે, ભગવાનના નામ શ્રવણ કરવું વગેરે ગુણો દ્વારા ભગવાનનું ગુણોનું મહાત્મ્ય બતાવે છે, ભગવાનના નામનું મહાત્મ્ય બતાવે છે. આગળ રૂપનું હતું, હવે ભગવાનનું નામ એવું છે કે જો કોઈ એવો ચાંડાલ પણ, અપવિત્ર વ્યક્તિ પણ જો ભગવાનના ગુણો ગાય, શ્રવણ કીર્તન સ્મરણ કરે તો એ સોમયાજી બ્રાહ્મણ જેટલો ઉત્કૃષ્ટ થઈ જાય. અને સાક્ષાત નામનું મહાત્મ્ય આ તથા 7મા શ્લોકમાં અનુક્રમે કહેશે. એટલે અહીંયા પરંપરાથી બતાવે છે મહાત્મ્ય. આના પછીનો શ્લોક છે 7મો, એમાં સાક્ષાત નામનું મહાત્મ્ય બતાવશે. સમજાઈશ ને વાત? ન સમજાય તો પૂછજો, જવા નહીં દેતા. આમાં એટલે ગુણોના ગુણોનું મહાત્મ્ય, ભગવાનના ગુણો ને ગાવા વાળા જે લોકો છે એનું મહાત્મ્ય બતાવ્યું કે આવા ચાંડાલ પણ આવા ઉત્તમ થઈ જાય ભગવાનના ગુણો ગાવાને કારણે. એ પરંપરાથી મહાત્મ્ય થયું ને, અને વા સાક્ષાત બતાવશે ભગવાનના ગુણોનું મહાત્મ્ય બતાવ્યું. હા, અહીંયા પરંપરાથી મહાત્મ્ય બતાવ્યું કે ભાઈ આવા ચાંડાલ જેવા હીન જાતિના લોકો જો ભગવાનના ગુણો ગાય તો એ બ્રાહ્મણ કરતાંય શ્રેષ્ઠ થઈ જાય. એ પરંપરાથી મહાત્મ્ય બતાવ્યું ને, ગુણોને ગાવાવાળા આવા થઈ જાય એમ. પછી સાક્ષાત ગુણોનું મહાત્મ્ય બતાવશે આના પછીના શ્લોકમાં, 7મા શ્લોકમાં. જો નામનું શ્રવણ કરવું વગેરે ગુણના ગુણો દ્વારા નામનું મહાત્મ્ય બતાવ્યું, અને સાક્ષાત નામનું મહાત્મ્ય આ તથા 7મા શ્લોકમાં અનુક્રમે કહે છે. અનુક્રમે એટલે આમાં પરંપરાથી કીધું, 6ઠામાં 7મામાં સાક્ષાત નામનું મહાત્મ્ય કહે છે. તે પૈકી પહેલું કહે છે. પહેલું એટલે ભગવાનના ગુણોના શ્રવણ કરવા વાળા જે છે એના ગુણો બતાવ્યા ને. એક્ઝામ્પલ શું આપ્યું કે સ્વાદ પણ તરત યજ્ઞ કરવા યોગ્ય છે એવો પવિત્ર થઈ જાય. તો એ અહીંયા ગુણોનું મહાત્મ્ય આ રીતે બતાવ્યું છે, ગુણોના ગુણો દ્વારા બતાવ્યું છે. તે પૈકી પહેલું મહાત્મ્ય કહે છે કે જે ભગવાનના નામનું ગુરુ પાસેથી શ્રવણ કર્યા પછી જે કીર્તન કરવું, તેનાથી સ્વાદોપી, ચાંડાલ પણ તરત સવનાય એટલે કે સોમયજ્ઞ કરવાની લાયકાત એની આવી જાય એમ, અને તરત તે જ જન્મમાં યોગ્ય થઈ જાય, એટલો એ ઉત્કૃષ્ટ બની જાય એમ. ચાંડાલ એટલે ખબર ને, મરી ગયેલા જના જાનવરોના ચામડાને વેચતો હોય, એની ચામડીની ખાલ ઉખેડતો હોય, એ ચાંડાલ. એટલો અપવિત્ર એમ. ભંગી તો આ બિચારા રસ્તા વારવા વાળા એ નહીં,
ચાંડાલ એક પેલા જાતિ હતી, પેલા ઈ લોકો હા બસ એ લઈ જાત, ગામડાઓમાં લઈ જાત. હા બસ ઈ ચાંડાલ. હા ઘી લેવાની તો તેવડ ન હોય, પછી ના એમાં ચરબી ના થર નીકળ્યા હોય ને, ઘી ચરબી એનું ઘી એટલે કહું છે ને હાડકા ઓગાળે ને એટલે એમાંથી નીકળે. હાડકા નો હોય એવા લોંદા હોય ચરબી ના અંદર એટલે એટલો આપો કહેવાનું તાત્પર્ય છે કે આવો જે હિન જાતિનો હોય એ પણ ભગવાનના નામથી પવિત્ર થઈ જાય છે તરત જ, એટલે ઈ જન્મમાં એમ. તો પછી આપના દર્શનથી સોમયજ્ઞ કરવા યોગ્ય થાય એમાં તો કહેવું શું? આ જન્મમાં જોઈએ એટલો એને લાયકાત આવી જાય નામથી, હો નામથી જો આવી લાયકાત આવી જાય તો દર્શનથી સોમયજ્ઞ કરવા યોગ્ય થાય એમાં તો કહેવું શું? નામમાં એટલું મહાત્મ્ય તો દર્શનમાં કેટલું હોય એમ, એવું તાત્પર્ય કૈમુતિક ન્યાયથી કહે છે કે ભાઈ આપના નામથી નહીં જો આટલો પવિત્ર થઈ જતો હોય તો આપના દર્શનથી સોમયજ્ઞ કરવા યોગ્ય થાય એમાં તો કહેવું શું? કૈમુતિક ન્યાયથી એવો અર્થ છે. શ્રવણ પછી કીર્તન કહ્યું છે અહીંયા. તેથી વૈષ્ણવોની દીક્ષાથી મંત્રના ઉપદેશ જેણે પાછળથી લીધેલ છે તેવો, એમાં 2 નંબરની ફૂટનોટ છે. અનુકીર્તન એવો જે શબ્દ આપ્યો છે શ્લોકમાં, આપ્યું ને યન નામ ધ્યેય શ્રવણાનુકીર્તનાદ્ય. તો અનુકીર્તન શબ્દનો વૈષ્ણવ દીક્ષા પ્રમાણે લીધેલ મંત્રનો ઉપદેશ એવો અર્થ છે. એટલે રામાનું સંપ્રદાય વગેરે જે સંપ્રદાયો છે એમાં વૈષ્ણવ દીક્ષા બધા વૈષ્ણવ સંપ્રદાયો છે ને. આપણો સંપ્રદાય છે, રામાનું છે, માધવ સંપ્રદાય, એ બધા વૈષ્ણવ સંપ્રદાય છે. તો એમની અંદર હા વૈષ્ણવ જ છે. એ છે ચૈતન્ય છે, વૈષ્ણવ સંપ્રદાય છે. ભગવાનની જે સેવા શ્રવણ કીર્તન આદિ કરે છે. તો વૈષ્ણવ દીક્ષા પ્રમાણે લીધેલા મંત્રનો ઉપદેશ એવો અર્થ છે. તેથી વૈષ્ણવ દીક્ષા પ્રમાણે ઉપદેશ લીધેલ ચાંડાલ પણ તે જ જન્મમાં સોમયજ્ઞ કરવા યોગ્ય થાય છે એવો કોઈક ટીકાકારોનો મત છે. આ મત તંત્રના ઉપર આધાર રાખનાર છે. તંત્ર એટલે વિષ્ણુ તંત્ર, પંચરાત્ર. આપણે ત્યાં છે ને મોચીને આપ્યું ગુસાઈજી બ્રહ્મસભા, મોચી સેવા કરવા માંડ્યો. બ્રાહ્મણો કે વાંધો ઉઠાવ્યો કે અમારો ડ્રેસ કોડ કેમ પહેરે છે એમ. તો કે ભાઈ હું બ્રાહ્મણ થઈ ગયો, મને ગુસાઈજીએ બ્રાહ્મણ કરી દીધો. તો કે કાંઈ દૂધ છાશનું દૂધ થાય? ગુસાઈજીની કૃપાથી થાય. ઓલાવે છાશ આપી તો આણે ગુસાઈજી જો સાક્ષાત ઈશ્વર હોય અને મને આવો ઉચ્ચ કક્ષાનો બનાવ્યો હોય ગુસાઈજી એવો, તો આ છાશનું દૂધ થઈ જાવ તો થઈ જાય. બધાને પીવડાવ્યું, પછી પાયું હતું બધાને એક એક ઘૂંટડો થઈ ગયું ગુસાઈજીની કૃપાથી એમ. કે એવી સર્વોત્કૃષ્ટતા એમાં આવી જાય છે ગુસાઈજીની કૃપાથી. હા, છાશમાં દૂધ થઈ ગયું ને સર્વમ સર્વમય એમ. બરાબર છે. આગળ આવ્યું હતું ને સર્વમ સર્વમયમ. હા, આગળ કહે છે કે પાછળથી એને આ રીતે દીક્ષાથી મંત્રના ઉપદેશ જેણે પાછળથી લીધેલ છે તેઓ ચાંડાલ યજ્ઞ કરવા યોગ્ય થાય છે એમ કેટલાક કહે છે. બીજાઓ એમ કહે છે કે તરત જ યજ્ઞ કરવા યોગ્ય થાય. બીજા કેટલાક એમ કે આ જન્મમાં થાય એમ, પાછળથી થાય. કેટલાક એમ કહે છે કે તરત જ થાય છે. એવું શ્રી મહાપ્રભુજી બીજાઓના મતને અહીંયા સમજાવે છે. બીજાઓ એમ કહે છે કે તરત યજ્ઞ કરવા યોગ્ય થાય છે એમ કહેલ હોવાથી સર્વને પવિત્ર કરનારને ચાંડાલ, સર્વને પવિત્ર કરનારને ચાંડાલ, એમાં 3 નંબરની ફૂટનોટ છે. એ વાક્ય પ્રમાણે એમાં 3 નંબરની ફૂટનોટમાં વૃંદાવન પ્રેસવાળી પ્રતનો અહીંયા પાઠ લીધો છે. મતલબ બીજી પ્રતો જે છે સુબોધનીજીની, એનો નાનુલાલભાઈએ ખુલાસો કર્યો કે એને વૃંદાવન પ્રેસવાળી જે સુબોધનીજી હતા એનો પાઠ હું અહીંયા લઈ રહ્યો છું. સર્વને પવિત્ર કરનારને
એમાં જે શ્લોકમાં આપ્યું ને, આ કોઈ શાસ્ત્રનું વાક્ય હશે, હિન્દીમાં આપ્યું હશે. यह मत तंत्र शास्त्रावलंबियों का है. विज्ञानोपनिषद के 16वें पटल में तो लिखा है कि सारी पृथ्वी को दीक्षित किया जाए तो फिर जो मंत्र ग्रहण करने के लिए आए हो उनको दीक्षित करने में तो संकोच ही क्या. दीक्षयेन मेदिनी सर्वांकी पुनश्चोपसंतान सद्य सवनाय पद से. हाँ, आ सद्य सवनाय એ જે શ્લોકમાં આપ્યું ને, હા જો સ્વાદો અપી સદ્ય સવનાય. હા, તો એ સદ્ય સવનાય પદ છે એ જ ઇન્વર્ટેડ કોમાં ગુજરાતીમાં આપ્યું ને, સર્વને પવિત્ર કરનારને, એમ જે ને સદ્ય સવનાય પદ છે શ્રોતાવલંબી મત કો કહેતે હે. ઓલો જે હતો મત એ આગળનો મત હતો એ તંત્રનો મત હતો ને, હમણાં આપણે જોઈએ ફૂટનોટમાં. આ જે મત છે એ શ્રોતાવલંબીઓનો, એટલે વેદ ઉપર જે આધાર રાખનારા છે એનો મત છે. શ્રોતાવલંબી મત કો કહેતે હે સર્વ મેઘે वायवे चांडालम. सर्वमेघ वायव में चांडाल को भी पर्यग्निकरण पर्यंत का अधिकार है, ऐसा कहते हैं. परंतु ऐसा कहना कुछ उचित नहीं है. अतः वास्तव में आश्चर्य रूप महात्म्य ही लौकिक युक्ति से यदि सिद्ध होता हो तो वह आश्चर्य ही नहीं होगा. એ હવે આગળ આમાં ગુજરાતીમાં આપણે જોઈએ, આગળ કહે છે એ વાક્ય પ્રમાણે સર્વ તરફ અગ્નિ રાખીને, હા જો અહીંયા આપણે હિન્દીમાં જોઈએ સર્વને પવિત્ર કરનારને ચાંડાલ, એ વાક્ય પ્રમાણે સર્વ તરફ અગ્નિ રાખીને યજ્ઞ કરવાની તેની યોગ્યતા કહેલી છે અને ચાંડાલની. એમાં 4 નંબરની ફૂટનોટ છે. શ્રુતિ ઉપર આધાર રાખનારાઓ આ બીજો મત કહેલો છે. શ્રોતાવલંબીઓમાં હિન્દીમાં એ પણ શબ્દ શ્રોતાવલંબીઓનો એટલે હા, શ્રુતિ ઉપર આધાર રાખનારાઓનો બીજો મત છે. એ શું કહે છે? સર્વ તરફ અગ્નિ રાખીને યજ્ઞ કરવાની એની યોગ્યતા કહેલી છે. એ શ્રોતાવલંબીઓનો મત છે. વાસ્તવિક હવે મહાપ્રભુજી કહે છે, આ કેટલાકના મત કીધા મહાપ્રભુજી. ઉપર જે કીધો એ તંત્રનો જે વૈષ્ણવ દીક્ષા લઈને એ જે કીધું ને, આ જન્મમાં એ એવો થાય છે. એ બીજો મત શું છે કે તો કે તરત જ યજ્ઞ કરવા યોગ્ય થાય છે. એ શ્રોતાવલંબીઓનો મત કે અગ્નિ રાખીને સર્વ તરફ અગ્નિ રાખીને યજ્ઞ કરવાની એની યોગ્યતા કહેલી છે. એ શ્રોતાવલંબીઓનો મત છે. હવે વાસ્તવિક રીતે તો હવે મહાપ્રભુજી કહે છે વાસ્તવિકતા શું છે. ઉપર એમ કીધું ને આ કેટલાકનો મત છે, કેટલાક આમ કે કેટલાક આમ કે, એ મહાપ્રભુજીનો મત ન હોય. એ શ્રી મહાપ્રભુજી બીજા લોકોનો અભિપ્રાયને અહીંયા કહેતા હોય એમ. હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે વાસ્તવિક રીતે તો આશ્ચર્યરૂપ નામનું મહાત્મય જો લૌકિક તર્કથી સિદ્ધ થતું હોય તો તે આશ્ચર્ય ન રહે એમ. એટલે લૌકિક તર્કથી અહીંયા જણાવેલું હોય તો પછી મહાત્મય ન રહે એમ. એટલે અહીંયા આશ્ચર્યને વિશેષ રીતે કહે છે. વાસ્તવિક રીતે તો આશ્ચર્યરૂપ નામનું મહાત્મય જો લૌકિક તર્કથી સિદ્ધ થતું હોય તો આશ્ચર્ય ન રહે. એટલે અહીં શાસ્ત્રથી કીધું ને આ બધી વાત. 5મી ફૂટનોટ છે. આ વાક્યથી નોટ 4માં જણાવેલ મત પોતાને ઈષ્ટ ન હોવાનું જણાવેલું છે મહાપ્રભુજી. એવું પુરુષોત્તમજી કહે છે. 4માં જે કીધું ને શ્રોતાવલંબીઓ, કેટલાક શ્રોતાવલંબીઓ એટલે શ્રુતિ ઉપર આધાર રાખનારા આમ કહે છે કે તરત જ યજ્ઞ કરવાને લાયક થાય છે. આવો જે મત છે એ મહાપ્રભુજીને માન્ય નથી, એવું પુરુષોત્તમજી કહે છે. આ વાક્યથી નોટ 4માં જણાવેલ મત પોતાને શ્રી મહાપ્રભુજીને ઈષ્ટ ન હોવાનું જણાવ્યું છે.
કારણ કે ચાંડાલનો દેહ અધર્મના સંસ્કારવાળા અમુક મહાભૂતોનો બનેલો હોય છે. એટલે ચાંડાલ હોય એના દેહ જેવા અમુક એવા અધર્મના સંસ્કારવાળા મહાભૂતોથી બનેલો હોય. સમજાય છે ને? એટલે આપણે ત્યાં એનું ડિસિપ્લિન બતાવ્યું ને કે ભાઈ શૂદ્ર છે, હલકા છે, એનાથી ઉપર વૈશ્ય છે, એનાથી ઉપર ક્ષત્રિય છે, એનાથી ઉપર બ્રાહ્મણ છે, એના દેહની અંદર કોઈક એવો સંસ્કાર ડેવલપ થયેલો હોય છે. એટલે આવા હીન છે એની ઉપર છે એવું એની અંદર બતાવ્યું. એમાં એ ચાંડાલનો દેહ છે એ કેવો છે તો કે ભાઈ સંસ્કાર, એનામાં કાંઈ સંસ્કાર થોડા થયા હોય ચાંડાલને. દેહના સંસ્કાર હોય, ન એના કોઈ ખાવા પીવાના સંસ્કાર છે, કોઈ જાતના એમાં સંસ્કાર ન હોય એમ. કારણ કે ચાંડાલનો દેહ અધર્મના સંસ્કારવાળા અમુક મહાભૂતોનો બનેલો, અને આ ચાંડાલનો ધંધો કરે તો એ અધર્મ છે. અધર્મનો સંસ્કારવાળા અમુક મહાભૂતોનો બનેલો હોય છે. એટલે જ આપણે જોઈએ ને કે આ લોકો છે, કચરાવાળી આવે, તમે જુઓ એ કચરામાં વીણતી હોય, ઓલું મ્યુનિસિપાલિટીની ઓલી આવે એમાં કેટલી અંદર કચરો હોય, ગોતતી હોય કચરામાં, પણ એનો દેહ એવો એ જ રીતનો ઘડાયેલો હોય. આપણે તો શું ગાવે, જોઈએ તો શું ગાવા માંડે, એને શું ન આવે. એટલે એમાંથી કોથળીઓ ગોતતી હોય, એમાંથી ખરાબ, હા, અને એમાંથી બધું ગોતતી હોય, કારણ કે એનો દેહ એવી રીતનો હીન કક્ષાનો જોઈએ. એટલે એને આ સેફટી ઓલી સાફ કરવા વાળા આવતા હોય, એને સલાવને કાંઈ ન હોય તો સેફટીમાં સાફ કરી દે. એમ આપણને શું ગાવે, જોઈએ તો શું ગાવે, કારણ કે એનો દેહ એ રીતના ઘડાયેલો હોય, એનો સંસ્કાર જ એવી રીતના હોય. એટલે અહીં કે અધર્મના સંસ્કારવાળા અમુક મહાભૂતોનો બનેલો હોય છે. અને બ્રાહ્મણનો દેહ છે એ સર્વથી ઉત્તમ ધર્મના સંસ્કારવાળા મહાભૂતોનો બનેલો હોય. એટલે તો આ ડિફરન્સ છે ને. બ્રાહ્મણનો દેહ છે એ શાસ્ત્ર કર્મ કરવાવાળા છે, શાસ્ત્ર અનુસાર જે કંઈ બી સંસ્કારો થાય છે એ કરવાવાળા છે, તો એના ઉત્તમ સંસ્કારો થયેલા હોય છે. ઓલાના હીન દેહનો હોય છે ચાંડાલનો. અને બ્રાહ્મણનો દેહ છે એ સર્વથી ઉત્તમ ધર્મના સંસ્કારવાળા મહાભૂતોનો બનેલો હોય. ઓનો અધર્મના સંસ્કારવાળા અમુક મહાભૂતોનો બનેલો હોય છે ચાંડાલનો દેહ. ભગવાનનું લીધેલું અથવા દીક્ષાથી પ્રાપ્ત થયેલું નામ, એટલે ભગવાનનું લીધેલું નામ, નામ જોડી દો ને તો ભગવાનનું લીધેલું નામ, અથવા તો ભગવાનનું નામ લીધેલું, અથવા દીક્ષાથી પ્રાપ્ત થયેલું નામ સર્વ કુદરતી દોષને દૂર કરી દે છે. એટલે આજે એના મહાભૂતોનો સંસ્કાર નથી થયો અને બ્રાહ્મણોનો થયો છે, તો એ જે નથી થયો ચાંડાલનો, તો બિચારો એમાં એ શું કરે? કુદરતી જે કંઈ બી દોષ છે એનામાં, એને ભગવાનનું નામ છે એ દૂર કરી દે. ભલે ચાંડાલ હોય, સાવહીન જાતિનો હોય, ક્ષુદ્ર હોય. જેમ સબરી છે, તો સબરી તો ભીલ જાતિની હતી, એ ક્ષુદ્રથી ની નીચેની કેટેગરીમાં આવે, પંચમ વર્ણમાં આવે. છતાંય રામચંદ્રજી એ ભગવાનનું નામ એણે લીધું, ભગવાનમાં તન્મય થઈને ભગવાને એને ફલ પ્રદાન કર્યું. એમ ભગવાન એના બોર આરોગ્ય. સમજાઈશ ને? એટલે ભાગવતજીમાં એક શ્લોક આવે છે બહુ સરસ, કિરા, અને હોય તોય કદાચ ભગવાનને એમાં કઈ સુખ નહોતી આવતી, ભગવાનને એમાં એને સ્વાદ જ આવતો હતો. ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે ભગવાનના ભક્ત હોય એટલો તો સંસ્કાર હોય કે મારું ખાધેલું કઈ ભગવાનને ન ખબર. પણ એ ભીલ જાતિને થોડી એવી ખબર પડે કાંઈ, અને કદાચ હોય બી, આ તો તમે કહો છો એવો કઈ ખુલાસો આપણને મળતો નથી એવો. હા, એવો કઈ ખુલાસો નથી ત્યાં ક્યાંય કે પેલા એક બોર ખાઈ લીધું ને પછી વીણા, એવું નથી ક્યાંય. ના ના ના, એવું ક્યાંય ચોખ્ખું નથી. ના ના ના, ઓલી ભીલ હવે ઈ જ સબરી હતી, ઈ જ પાછી ચાચા હરિવંશજીએ દીક્ષા આપી, એ જૂઠણ જ આરોગ આવતી હતી. પાછી ત્યાં હરિરાયજીએ સમજ્યું કે આ ઓલી ભીલ સબરી જ હતી. આ ચાચા હરિવંશજીએ જેને દીક્ષા આપી, ચાચા હરિવંશજીનો પ્રસંગ વાંચો 252માં, એમાં એક ભીલબાઈને દીક્ષા આપી. દીક્ષા આપી તો ગુસાઈજી પીતી દાળ આવી રીતના વિચારીને કઈ આચાર વિચારની થોડી ખબર હોય, જૂઠણની ખબર ન હોય. તો ઠાકોરજી આરોગતા હતા તોય, તો ઠાકોરજી ગુસાઈજીને કીધું ઓલી ભીલબાઈને જરીક શીખવો ને વ્યવસ્થિત, જૂઠણ આરોગ આવે મને.
તો ચાચાજી પાછા પધાર્યા, 1 મહિનો રોકાણા, બધું શીખ એને સમજાવ્યું. સામગ્રી, પ્રસાદી, અણપ્રસાદી, જૂઠણ વગેરે. કહેવાનું તાત્પર્ય એને કાંઈ આવી થોડી ખબર હોય જૂઠણ આમ થાય. લૌકિકમાં કહેવાય ગયું કે આ જૂઠણ થાય તમારો હેઠો હાથ ન અડાડાય, એને થોડી ખબર હોય લૌકિકને કાંઈ. સબરીને ન ખબર હોય, ભીલ જાતિની બિચારી હોય. પણ તોય ઠાકોરજીને કાંઈ વાંધો નથી, ઠાકોરજીને સ્નેહ દેખાયો. ગોપ સખાના હેઠું આરોગવામાં પ્રભુને વાંધો ન હોય. જો સબરીનું આરોગવામાં શું વાંધો છે ઠાકોરજીને? કારણ કે ગોપો બધા ક્ષુદ્ર જ હતા. ગોપ ના પીતે બધા શુદ્ર જ છે, એ શુદ્રમાં જ આવે. એટલે એવું નથી, ઠાકોરજીને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એનો મતલબ એવો નથી કે આપણે ભ્રષ્ટ થઈ જવું, એવું નહીં. પણ ઠાકોરજી છે આ રીતે આવાનો પણ ઉદ્ધાર કરે છે. મોહન ભંગી હતા, એનો વાર્તામાં આવે ને, મોહન ભંગીની કઢી આરોગે ઠાકોરજી. હવે એને ત્યાં કેવો આચાર હોય ભંગીને ત્યાં? ઠાકોરજીને આવો કોઈ ભેદ ઠાકોરજી માટે નથી. ઠાકોરજીને તો કોઈ પ્રેમથી ધરતો હોય, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી પ્રયતાત્મના. જે કોઈ મને પ્રેમથી કંઈ બી ભોગ ધરે, હું એને ચારુ હાસે આરોગું. એમ યત્કીમપી કથમપી ક્વાપ્યોપાહર્તૃમ ઈચ્છે તદ્ધા તદ ગોપી કહે છે સ્વવદન કમલે ચારુ હાસે કરોતી. આરોગેશ ઠાકોરજી. આગળ કહે છે, જો એની જ વાત કહે છે, આગળ એ જ વિષય આવે છે. એટલે ભાગવતજીમાં એક શ્લોક આવે છે, બીજા સ્કંદમાં જ આવ્યો હતો. કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા. આ બધા સાવ શુદ્રો, ભીલની કેટેગરી, બધા પંચમ વર્ણ. કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા. યવન ને કસ ને એ બધી જાતિઓ હતી, સાવ હીન જાતિ હતી. એના માટે ત્યાં દ્વિતીય સ્કંદમાં કીધું છે કે એન્ય ચ પાપા તદુપાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવે નમઃ. બધા શુદ્ધ થઈ જાય. ભગવાનના ભક્તોનો જો આશ્રય કરે તો એ બધા શુદ્ધ થઈ જાય. આવા હીન જાતિ નહીં. કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકશા આભીર કંકા યવના ખસાદયા, સાવ પંચમ વર્ણ બધાય. પણ એ બધાય ભગવાનના ભક્તોનો આશ્રય કરે ને તોય શુદ્ધ થઈ જાય. ત્યાં પ્રભુ વૈષ્ણવે નમઃ એમ કીધું, ભગવાને જ કીધું. એન્ય ચ પાપા તદુપાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભુ વૈષ્ણવે નમઃ. શુદ્ધ થઈ જાય છે ભગવાનના ભક્તનો આશ્રય કરવાથી ને શુદ્ધ થઈ જાય છે. એટલે એવું ભગવાનના નામનું મહાત્મય છે. એ વાત અહીંયા સમજાવે છે ભગવદ નામનું મહાત્મયને. તો એ વાક્ય પ્રમાણે હા, વાસ્તવિક રીતે તો આશ્ચર્યરૂપ નામનું મહાત્મય જો લૌકિક તર્કથી સિદ્ધ થતું હોય તો તે આશ્ચર્ય જ ન રહે એમ. એટલે લૌકિક તર્કથી નથી કહેતા, શાસ્ત્રના એંગલથી આ વાતને પ્રમાણ સિદ્ધ આ વાતને અહીંયા કહે છે. કારણ કે ચાંડાલનો દેહ અધર્મના સંસ્કારવાળા અમુક મહાભૂતોનો બનેલો હોય છે અને બ્રાહ્મણનો દેહ છે એ સર્વથી ઉત્તમ ધર્મના સંસ્કારવાળા મહાભૂતોનો બનેલો હોય છે. ભગવાનનું નામ લીધેલું અથવા તો દીક્ષાથી પ્રાપ્ત થયેલું ભગવાનનું નામ સર્વ કુદરતી દોષને દૂર કરે છે. એટલે આ જે ચાંડાલ હોવાનો દોષ છે એ કુદરતી છે ને, એમાં એનો શું વાક? ચાંડાલની ઘરે જન્મી ગયો કોઈ, સમજો, તો એમાં એનો શું દોષ? તો એ દોષને દૂર કરે છે. તે જ મહાભૂતોને ઉત્તમ સંસ્કારથી પવિત્ર કરતું હોવાથી નામનું યોગ્ય જ મહાત્મ્ય થાય છે. એટલે ભગવાનનું નામ કેવું છે? મહાભૂતોનો ઉત્તમ સંસ્કારથી પવિત્ર કરે છે. ઉપર જે કીધું ને, ચાંડાલનો દેહ અધર્મના સંસ્કારવાળા અમુક મહાભૂતોનો બનેલો છે, એનો સંસ્કાર નામ કરી દે ભગવાનનું નામ. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે આવો જે ચાંડાલનો દેહ છે અને એ જો ભગવાનનું નામ લે છે તો તે જ મહાભૂતોને ઉત્તમ સંસ્કારથી પવિત્ર કરતું હોવાથી, ભગવાનનું નામ પવિત્ર કરતું હોવાથી નામનું જે મહાત્મ્ય બતાવ્યું છે શ્લોકમાં ભગવાને, એ યોગ્ય જ મહાત્મ્ય થાય છે. અથવા શ્રવણ કરવા યોગ્ય કીર્તન કરવાથી અથવા શ્રવણથી દોષ દૂર થાય છે અને કીર્તનથી ગુણો આવે છે. બે રીતે એને સમજાવ્યું
કે શ્રવણ કરવા યોગ્ય ભગવાનના જે ગુણો છે એનું કીર્તન કરવાથી, શ્રવણ કરવા યોગ્ય કીર્તન કરવાથી, અથવા તો શ્રવણ કરવાથી દોષ દૂર થાય છે અને કીર્તન કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય. સમજીશ ને? શ્રવણથી દોષ દૂર થાય છે ભગવાનના નામોના, અને ભગવાનના નામોનું કીર્તન કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય છે. એ રીતે અર્થ કર્યો. અથવા તો શ્રવણ કરવા યોગ્ય કીર્તન કરવાથી, શ્રવણ કરવા યોગ્ય ભગવાનના ગુણોનું કીર્તન કરવાથી. એટલે જેનું આપણે શ્રવણ કર્યું હોય એનું કીર્તન કરવું જોઈએ. કીર્તન કરવું એટલે જાન વગાડીને પખાવ વગાડી, એ નહીં. કીર્તન એટલે ભગવત ભક્તો સાથે એનું સત્સંગ કરવો જોઈએ. કીર્તન એટલે પાછું કેવું જોઈએ. કીર્તન એટલે કેવું? ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા સ્વરૂપને કહેવા, એનું નામ કીર્તન. ગાવું જ દર વખતે જરૂરી નથી. એમ ગાવું એ પણ કીર્તન છે, પણ અત્યારે આપણે ભાગવતનું કીર્તન કરી રહ્યા છીએ. હા, એટલે જો શ્રવણ કર્યું હોય એનું કીર્તન કરીએ તો બાય ડિફોલ્ટ એમાં સ્મરણ આવી જાય, કારણ કે સ્મરણ વગર કીર્તન ન થાય. જેનું શ્રવણ કર્યું એનું સ્મરણ કરવાનું, જેનું સ્મરણ કર્યું એનું કીર્તન કરવાનું. એટલે ત્રણેય વાત આવી જાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. તો જેનું શ્રવણ કર્યું એનું કીર્તન કરવું જોઈએ. તો શ્રવણ કર્યું એનું કીર્તન કરવા માટે પહેલા સ્મરણ કરવું પડે. સમજાઈશ ને? એટલે ત્રણેય વાત અહીંયા સમજી લેવી. શ્રવણ અથવા હા સભાજન ન થયું તો પછી મને કીર્તનનો લાભ ન મળ્યો ને. એટલે એવા ઉત્તમ શ્લોક ભગવદીય મારું શક્ય થાય કે જ્યાં હું કીર્તન કરી શકું ભગવાનના ગુણોનું. એમ વૃત્ર કહે છે. બાકી સાંભળવામાં તો સભાજન ન થાય, એટલે મળીને કીર્તન કરવું. આપણે કાલે કર્યું તો જો બધાએ કીર્તન કર્યું, બધાએ શ્રવણ કર્યું. એક બોલે બધાએ સાંભળે, પછી પાછો બીજો બોલે તો બધાએ સાંભળે, પાછા બીજા બધાએ બોલે ત્યારે એને સાંભળવાનું, ત્યારે એને બોલવાનું ન હોય. આપણે કીર્તન બોલતા હોય પછી બીજા બધાએ સાંભળે, પછી બીજા બધાએ બોલે, આપણે સાંભળવાનું. એ રીતે શ્રવણ કીર્તન થાય, સભાજન થાય. વૃત્ર કે ને સભાજન, એ આ સભાજન. એટલે શ્રવણથી દોષ દૂર થાય અને કીર્તનથી ગુણોની પ્રાપ્તિ થાય છે. આવું ભગવાનના નામનું મહાત્મ્ય છે. આ ઘણું આશ્ચર્યકારક કહો છો એવી શંકા થાય કે કોઈ એમ કે આ તો બહુ આશ્ચર્યની વાત છે કે જે આ રીતે ભગવાનનું શ્રવણ કરે એનાથી દોષ દૂર થાય ને કીર્તન કરવાથી ગુણોની પ્રાપ્તિ થાય ને આવો ચાંડાલય છે એ આવો બની જાય છે. એમ આ તો તમે બહુ અતિરેક નથી કરતા એવું નથી લાગતું? એમ શંકા છે. આ તો બહુ અતિરેક કહેવાય. એમ આ ઘણું આશ્ચર્યકારક કહો છો એવી શંકા થાય. તેથી કહે છે કે જે જેમના નામને નમન કરવાથી, નામને નમન કરવાથી, સ્વરૂપને નહીં, નામને, જે આ શ્લોકનો સેન્ટેન્સ છે, જે જેમના નામને નમન કરવાથી અને જે જેમના નામનું સ્મરણ કરવાથી તે કૈમુતિક ન્યાયથી સિદ્ધ જ કરે છે. એટલે અતિરેક નથી, હકીકત છે. એમ 6ઠ્ઠી ફૂટનોટમાં સમજાવ્યું કે અધમ યોગ્યતા પ્રાપ્ત કરે તો ઉત્તમ પ્રાપ્ત કરે. એમાં તો કહેવું શું? આવા અધમ લોકો જો ચાંડાલ જેવાય જો ઉત્તમતા પ્રાપ્ત કરતા હોય તો પછી ઉત્તમ જે ભગવાનના ગુણો ગાય એનું તો કહેવું શું? એમ ઉત્તમ તો ઘણી વધારે યોગ્યતા જ પ્રાપ્ત કરે. એવા તર્કને અહીંયા કૈમુતિક ન્યાયથી કીધો. કૈમુતિક ન્યાય એટલે કિમુત, એટલે કેટલું વધારે. એમ ચાંડાલ જો ભગવાનના નામથી એટલો પવિત્ર થઈ જતો હોય તો જો ઉત્તમ બ્રાહ્મણ હોય એ ભગવાનનું ગુણગાન કરે તો એ કેટલો કિમુત, કેટલો ઉત્તમ થઈ જાય, વધારે ઉત્તમ થઈ જાય ને. એમ કિમુત એટલે કેટલું વધારે. એ શબ્દ ઉપરથી આ ન્યાયનું નામ પડેલું છે, કૈમુતિક ન્યાય. એટલે ગીતાજીમાં ભગવાને આ વાતને સમજાવ્યું કે મામી પાર્થ વ્યપાશ્રિત્ય તે પિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તે પિયાંતિ પરામગતિ. સ્ત્રી હોય, શુદ્ર હોય, વૈશ્ય હોય, પાપી હોય, એ ભગવાનના નામથી પવિત્ર થઈ જાય તો કિમ પુનર બ્રાહ્મણા રાજર્ષા તથા. તો ભાઈ બ્રાહ્મણો ને રાજર્ષીઓ છે એ પવિત્ર થાય એમાં તો કહેવું જ શું? ન્યાય ભગવાને ગીતાજીમાં એવો કૈમુતિક ન્યાય બતાવ્યો કે આવાય સ્ત્રી, શુદ્ર, પાપી એ જો ભગવાનના નામથી પવિત્ર થઈ જાય તો કિમ પુનર બ્રાહ્મણા રાજર્ષા તથા. બ્રાહ્મણો અને રાજર્ષીઓ થાય પવિત્ર એમાં તો કહેવું જ શું? એમ
એ કૈમુતિક ન્યાય. તે કૈમુતિક ન્યાયથી સિદ્ધ કરે છે. પ્રહવ એટલે કે નમ્રપણું, નમન એવો અર્થ છે. એટલે ભગવાનના નામને નમન કરવાથી. તો નમન કરવાથી એટલે નમ્રપણું. પ્રહવા એટલે નમ્રપણું, નમન એવો અર્થ થાય છે. નમ્રપણાનું આખ્યાન પ્રસિદ્ધ નથી, પણ સ્મરણનું આખ્યાન વાલ્મીકીનું પ્રસિદ્ધ છે. મહાપ્રભુજી અહીં દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે ભાઈ નમ્રપણાનું અત્યારે મને કોઈ આખ્યાન યાદ નથી આવતું, પણ વાલ્મીકીનું જે સ્મરણનું આખ્યાન છે એ અહીંયા કહું છું. તો નમ્રપણાનું આખ્યાન પ્રસિદ્ધ નથી, એમ નહીં હોય શાસ્ત્રમાં કે, પણ સ્મરણનું તો વાલ્મીકીનું આખ્યાન છે. કારણ કે તે ઋષિના ઉપદેશ પહેલા, એટલે નારદ ઋષિના ઉપદેશ પહેલા માર્ગ ઉપર હત્યા કરનાર ચાંડાલ જ હતો. વાલ્ય લૂંટારો કહેતા બધા. તો એ પેલા આટલો હીન હતો, એમ કેટલો માર્ગ ઉપર હત્યા કરનારો ચાંડાલ જ હતો. પછી મોટા ઋષિ થવાનો વિચાર કરી રામના સ્મરણથી તે જ જન્મમાં વાલ્મીકી થયો. એ જ જન્મમાં જુઓ, આખું રામાયણ રામચંદ્રજીના પ્રાકટ્ય પહેલા સમાધિમાં જ અનુભૂતિ થઈ. આટલો એ ઉત્કૃષ્ટ ઋષિ બની ગયા, વાલ્મીકી ઋષિ બની ગયા. પેલા એ ચાંડલ હતો ને, એ જ જન્મમાં, આ જ જન્મમાં ભગવાનના નામના પ્રતાપથી આટલો શ્રેષ્ઠ બ્રાહ્મણ, આટલા શ્રેષ્ઠ ઋષિ બની ગયા. પછી મોટા ઋષિ થવાનો વિચાર કરી રામના સ્મરણથી તે જ જન્મમાં વાલ્મીકી થયો. તેથી નામના મહાત્મ્યમાં કાંઈ પણ અયોગ્યતા નથી. એટલે ભગવાનના નામના મહાત્મ્યમાં કાંઈ અયોગ્યતા નથી. આટલી આવું થાય છે એ બધું હકીકત છે. એટલે ઉપર એમ કીધું ને, આ ઘણું આશ્ચર્યકારક કહો છો, અતિરેક છે. અતિરેક નથી, આ હકીકત છે કે ભગવાનના નામનું સ્મરણ કરવાથી આવો ચાંડાલ હતો વાલ્યો, એ પણ ઋષિ બની ગયા ભગવાનના નામના પ્રતાપ બળથી. એમ એવા ઘણા બધા પુરાણોમાં પ્રસંગ છે ને કે પેલા એ હીન કક્ષાના હતા. આપણા 252 તો જોઈએ એટલા મળી જાય. મેં ઢીમર ને અલી ખાન ને રૂપમુરારી દાસ ને રસખાન ને પીરજાદી ને કટહરિયા ને કેટલા બધા છે. સાવ આવા જ ધંધા કરતા. એ કેટલા ગુસાઈજીની કૃપાથી ઉત્કૃષ્ટ ભગવત ભક્ત બની. ચિતુ જોબા, હા, એવા તો કેટલા બધા છે. આમ હા, છેતરવા માટે. એની આખી ટીમ હતી. હા, તો ઠાકોરજી એ દૈવીજી હશે એટલે એને એવું પ્રભુએ કંઈક ડિરેક્શન થી એ રીતના શરણે લે ગુસાઈ. તેથી નામના મહાત્મ્યમાં કાંઈ પણ અયોગ્યતા નથી. તેથી જ કોઈ વાર એમ કહેલું છે કે જ્યાં ભગવાનનું નામ અથવા તો સ્વરૂપ પોતાની શક્તિ પ્રકટ કરે ત્યાં જ એમ થાય છે. એમ અતિપ્રસક્તિ પણ દૂર કરેલી છે. એટલે કોઈ વાર એવું જે શ્લોકમાં કીધું છે ને, એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આવું બધે નથી થતું. જ્યાં ભગવાન પોતાના નામની ને સ્વરૂપની શક્તિ પ્રગટ કરે ત્યાં આવું થાય છે. બધે આવું ન થાય. પણ આપણા 252 અંદર તો બધાયને એવું અનુભૂતિ થઈ. લોકની અંદર કોઈ ચાંડાલ કઈ એક વખત નામ લઈ લે તો ન થઈ જાય. એમ ક્યાંક આવા વાલ્મીકી જેવા બની જતા હોય. એમ એટલે કોઈક વાર આવું થાય. ભગવાન જ્યાં પોતાના નામનું મહાત્મ્ય પ્રગટ કરે ત્યાં, જેમ અજામિલ વગેરેના પ્રસંગમાંથી અજામિલાદિ દોષાણામ નાશકો અનુભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્યમ કૃષ્ણ એવા ગતિર્મમ. આ રીતે અહીંયા કોઈ વાર શબ્દ મૂક્યો ને એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. શ્લોકમાં કીધું ને, જો સ્મરણ કરવાથી પણ કોઈ વાર સ્વાદ પણ તરત યજ્ઞ કરવા યોગ્ય થઈ. કોઈ વાર શબ્દ છે ને એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કોઈ વાર એમ કહેલું છે
જ્યાં ભગવાનનું નામ અથવા તો ભગવાનનું સ્વરૂપ પોતાની શક્તિ પ્રગટ કરે છે ત્યાં જેવું થાય છે. એટલે વાલ્મીકી ઋષિના સંદર્ભમાં ભગવાને પોતાની શક્તિને પ્રગટ કરી એમ. એટલે એમાં અતિ પ્રસક્તિ પણ દૂર કરેલી છે. એમાં અતિ પ્રસક્તિ દૂર કરેલી એટલે શું? 7 નંબરની ફૂટનોટમાં એને સમજાવે છે કે કોઈ પણ નિયમને હદ બહાર ખેંચી લઈ જવો એ અતિ પ્રસક્તિ કહેવાય. કોઈ નિયમ હોય અને તમે એટલો બધો ખેંચીને લઈ જાઓ કે ભાઈ હવા ચાંડાલય એટલો ઉત્કૃષ્ટ થઈ જાય યજ્ઞ કરવા, આ અતિ પ્રસક્તિ કહેવાય. સમજાય ને? કોઈ નિયમને બહાર એની હદની બહાર ખેંચી લઈ જવો એનું નામ અતિ પ્રસક્તિ કહેવાય. ભગવાનનું નામ પોતાની શક્તિ પ્રકટ કરે ત્યાં જ આટલી ઉત્તમતા પ્રાપ્ત કરાવે છે. સર્વ સ્થળે તેમ હોતું નથી એમ કોઈ વાર શબ્દથી જણાવી નિયમને હદ બહાર ખેંચેલો નથી. એટલે અતિ પ્રસક્તિ નથી થઈ અહીંયા. અતિ પ્રસક્તિ એટલે બધાને આવું થાય તો અતિ પ્રસક્તિ કહેવાય એમ, પણ બધાને આવું ન થાય. જ્યાં ભગવાન પોતાના નામનું મહાત્મ્યને, પોતાના સ્વરૂપના મહાત્મ્યને પ્રકટ કરે છે ત્યાં આવું થાય છે. બધે ન થાય. હા, એટલે જ્યાં ભગવાનના નામનું મહાત્મ્ય કે ભગવાન પોતાના નામને મહાત્મ્ય પ્રગટ કરવું હોય ત્યાં આ વાત છે. એટલે 6મ સ્કંદમાં આ બધી વાત આવશે કે ધ્યાન, અર્ચન ને 3 પ્રકરણો છે. ધ્યાન, અર્ચન અને પૂજન, એમ કંઈક 3. અર્ચન એટલે પૂજન જ થાય. એમાં ત્યાં મહાપ્રભુજીએ જ આ વાત સમજાવી કે ભાઈ અજામિલના કોન્ટેક્સમાં ભગવાનને એ શક્તિ પ્રગટ કરી છે નારાયણમાં. બધાય કઈ નારાયણ નામ રાખી દે છોકરાનું તો ઉદ્ધાર ન થાય. સમજાઈશ ને? બધે આવું તમે લાગુ પાડો તો બધે લાગુ ન પડે. જ્યાં ભગવાન પોતાની નામની શક્તિ પ્રગટ કરવા ઈચ્છે છે ત્યાં જ નામ એવું ફલ આપે. બધાય નામ લેતા હોય તો એને ફલ ન મળે. તો દુનિયાના કેટલાય ભગવાનનું નામ લે, સમજો. પણ એની વાત નથી. જ્યાં ભગવાન પોતાનું નામ, જ્યાં પુષ્ટિ ભગવાન અનુગ્રહ પ્રગટ કરે ત્યાં જ ફલ મળે, બધાને ન મળે. ભગવાનનું નામ લેતું હોય તોય ભગવાનનો અનુગ્રહ છે ત્યાં જ ફલની પ્રાપ્તિ થાય, એમ બધાને ન થાય. આ વાત ત્યાં 6મ સ્કંદમાં મહાપ્રભુજીએ સમજાવી છે. હા, નામ દીક્ષા બહુ દિવ્ય છે જ ને. નામ દીક્ષાનું મહાત્મ્ય આપણે ત્યાં તો બહુ શ્રેષ્ઠ છે ને. 252માં કેટલા ને કેવલ નામ જ દીક્ષા આપી. નામ દીક્ષાથી નહીં ઉદ્ધાર થયો છે. ભગવત પ્રાપ્તિ નામ દીક્ષાથી થઈ, કારણ કે પૃથક શરણ માર્ગોપદેષ્ટા મહાપ્રભુજી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં ભગવાનનું નામનું મહાત્મ્ય ભગવાન જ્યાં પ્રગટ કરે, જ્યાં અનુગ્રહ એવો પ્રગટ કરે એને જ ફલ મળે, બધાને ફલ ન મળે. એટલે અતિ પ્રસક્તિ નથી. સમજીશ ને? જો ભગવાનનું નામ પોતાની શક્તિ પ્રગટ કરે ત્યાં જ આટલી ઉત્તમતા પ્રાપ્ત કરે છે, કરાવે છે. સર્વ સ્થળે તેમ હોતું નથી એમ કોઈ વાર શબ્દ, શ્લોકમાં એમ કીધું ને કોઈ વાર, સ્વાદ પણ એમ કીધું ને, કોઈ વાર આવો ચાંડાલ પણ તરત યજ્ઞ કરવા યોગ્ય થઈ. તો કોઈ વાર આવું થાય છે, બધી વાર આવું ન થાય. જ્યાં ભગવાન પોતાના નામની અંદર આવું મહાત્મ્યને, આવી શક્તિને પ્રકટ કરે ત્યાં. સર્વ સ્થળે એમ હોતું નથી એમ કોઈ વાર શબ્દથી જણાવી નિયમને હદ બહાર ખેંચેલો નથી એવો અર્થ છે. એટલે અતિ પ્રસક્તિ નથી એમ ટીકાકારે અહીંયા સમજાવ્યું. તેથી કોઈ વાર એમ કહેલું છે જ્યાં ભગવાનનું નામ અથવા તો સ્વરૂપ પોતાની શક્તિ પ્રગટ કરે છે ત્યાં જ એવું થાય છે. એમ અતિ પ્રસક્તિ પણ દૂર કરેલી છે. સ્વાદ એટલે ચાંડાલોમાં સર્વથી હલકો. સ્વાદ એટલે અહીંયા જે હિન્દીમાં આપ્યું હતું કે કૂતરાની માંસ ખાનારો, સાવ હીનમાં હીન લોક. ચાંડાલમાં હીન કેટેગરીનો. ચાંડાલમાં ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ કરીએ, ઉત્તમ મધ્યમ ને હીન, તો એમાં હીન એમ એવો આ છે. અહીં કીધું છે કુત્તે કા માંસ ખાને વાલા. કૂતરાનું માંસ કોઈ ન ખાય. આવો જે સાવ હીન કેટેગરીનો હોય ને એ જ ખાય. જો કુત્તે કા માંસ ખાને વાલા ચાંડાલ ભી. એટલે એનો ખુલાસો કર્યો. સ્વાદનો અર્થ ચાંડાલોમાં પણ સર્વથી હલકો. ચાંડાલોમાં કઈ કેટેગરી હશે ને, એમાંય હલકો. અપી અને પણ શબ્દનો એવો અર્થ છે કે ઊંચી જાતનો હોય તે ઉત્તમ થાય. એમાં શું સંદેહ? એટલે આવો જો હીન જાતનો છે
એ જો ભગવાનના નામના પ્રતાપ બલથી આવો બની જતો હોય તો ઊંચી જાતનો હોય એ તો પવિત્ર થાય, એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું? આપના દર્શનથી ફરી યજ્ઞ કરવા યોગ્ય કેમ થાય? કારણ કે પહેલા જ નામ લેવાથી જ યજ્ઞ કરવા યોગ્ય થઈ ગયેલો છે. એવો અર્થ અહીંયા ન એ શબ્દ અધ્યાહાર ન લઈએ ત્યારે થાય છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે. ભગવાનના દર્શનથી તેવી યોગ્યતા કેમ ન થાય એવો અર્થ છે. એટલે આવો જો હીન જાતિનો ભગવાનના નામ સ્મરણથી આવો ઉત્તમ થઈ જતો હોય તો પછી જેને ભગવાનનું દર્શન થયું એનાથી આવી યોગ્યતા થાય, એમાં તો કહેવું શું? એમાં ન શબ્દ શ્લોકમાં નથી, તેથી તે અધ્યાહાર લઈએ તો એવો અર્થ થાય. અધ્યાહાર ન લઈએ તો અર્થ કેવી રીતના કરવો એ વાક્યમાં જણાવ્યું છે. અહીંયા જો આ વાક્યમાં નાનુલાલભાઈએ જે લીધું ને એને અહીંયા ખુલાસો કર્યો છે 8મી ફૂટનોટમાં, કે અધ્યાહાર ન લઈએ તો કેવી રીતના અર્થ થાય એને અહીંયા સમજાવ્યું છે કે ન શબ્દ અહીંયા અધ્યાહાર ન લઈએ ત્યારે થાય છે કે પહેલા જ નામ લેવાથી જ યજ્ઞ કરવા યોગ્ય થઈ ગયેલો છે. એવો અર્થ અહીંયા ન શબ્દ અધ્યાહાર ન લઈએ ત્યારે થાય છે કે ભગવાનના નામ લેવાથી પહેલા જ યજ્ઞ કરવા યોગ્ય થઈ ગયેલો છે. અથવા કુતઃ શબ્દ, કુતઃ એટલે શું એના અર્થવાળો અવ્યય છે. શ્લોકમાં જે આવ્યું ને, હા, કલ્પતે કુતઃ પુનસ્તે ભગવાનનું દર્શન. કુતઃ એની શું એના અર્થવાળો અવ્યય છે. તો પછી ભગવાનના દર્શનથી યજ્ઞ કરવા યોગ્ય થાય છે, એમાં તો કહેવું શું એમ? કુતઃ નામના શ્રવણથી જો આવો યજ્ઞ કરવા યોગ્ય થઈ જતો હોય તો પછી દર્શનથી તો થઈ જ જાય ને એમ. એમાં તો કહેવાનું શું હોય? કૈમુતિક ન્યાયથી ભગવાનના નામથી ની ઉપર એમ કીધું ને કે પહેલા જ નામ લેવાથી જ યજ્ઞ કરવા યોગ્ય થઈ જાય, તો ભગવાનનું દર્શનથી યજ્ઞ કરવા યોગ્ય થાય, એમાં તો કહેવું શું એમ? એ શબ્દો અહીંયા અર્થથી પ્રાપ્ત થાય છે એમ. એટલે એ શબ્દ છે એ શબ્દો અર્થથી પ્રાપ્ત થાય કૈમુતિકને, એમાં કહેવું શું એમ? કુતઃ એટલે એનું વર્ણન ન કરેલું હોય પણ એનું તાત્પર્યના રૂપમાં અર્થથી એવું પ્રાપ્ત થાય એમ. કે અહીંયા કીધું નથી ભાઈ નામથી જો એ યજ્ઞ કરવા યોગ્ય થતો હોય તો પછી દર્શન સ્વરૂપ દર્શનથી તો યજ્ઞ કરવા યોગ્ય થાય, એમાં તો કહેવું શું? હવે આ વસ્તુ અહીંયા ન હોય પણ એ અર્થથી નીકળે છે એવો અર્થ, સમજાય ને? શબ્દથી ન નીકળતો હોય પણ અર્થથી એવો અર્થ અહીંયા નીકળે કે ભગવાન જો નામથી આવો યજ્ઞ કરવા યોગ્ય થઈ જાય, ચાલો એમ કીધું, એનો મતલબ અર્થ એવો એમાં નીકળે ને કે જો નામથી આવો યજ્ઞ કરવા યોગ્ય થઈ જતો હોય તો સ્વરૂપના દર્શનથી યજ્ઞ કરવા યોગ્ય થાય, એમાં તો કહેવું શું? સમજાય ને? જેમ એક એક્ઝામ્પલ આપું તમને કે જલભેદમાં મહાપ્રભુજી એમ કીધું કે વૈશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનો ભજીવીના. જે પોતાના ઉદર પોષણ માટે ભગવાનના નામને વેચે છે એ નીચા ગાનો ભજીવીના છે. એટલે સાવ હીન કક્ષાના છે, ગટરના પાણી જેવા છે, એને નાનું સાંભળીએ તો એ નાવું પડે. જો મહાપ્રભુજીએ નામ માટે એટલું કીધું હોય તો રૂપ માટે કે એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું કે જે નામનો ધંધો કરતા હોય એને મહાપ્રભુજી જો આવા હીન કક્ષાના ગણતા હોય તો જે સ્વરૂપનો ધંધો કરે એને તો મહાપ્રભુજી કૈમુતિક ન્યાયથી કે જ ને એમ. એમાં કદાચ ત્યાં કીધેલું નથી પણ એનું અર્થના એંગલથી સમજી જવાનું. શબ્દ નથી ત્યાં, વાક્ય નથી એવું, પણ અર્થથી એને સમજી શકાય કે ભાઈ નામનો ધંધો કરવાવાળાને મહાપ્રભુજી એટલા નીચા ગાનો જીવીને કહેતા હોય તો પછી સ્વરૂપને જે હવેલીમાં કાઉન્ટર ઉપર ઠાકોરજીને બેસાડીને એના નામે પૈસા કમાતા હોય એને કીએ એમાં તો આશ્ચર્ય શું હોય એમ? કૈમુતિક ન્યાયથી કેવું શું એમ? આમ એ અર્થથી નીકળે છે, એ શબ્દથી નથી નીકળતું. નામ માટે જો મહાપ્રભુજી એટલા ઉગ્ર થતા હોય તો રૂપનો ધંધો કરતા હોય તો મહાપ્રભુજી શું કે ધગધગતું શીશુ પીને આત્મહત્યા કરવાનું જ કે ને શું કે બીજું? એ અર્થથી નીકળે. એટલે અમુક જગ્યાએ એવું વર્ણન ન હોય પણ એનું અર્થ તાત્પર્ય આપણને
સમજાવ્યું એમ. અને એ જ આ ભાગવતનું મંથન છે ને. મહાપ્રભુજી જે એકલી છે ને બધાય આખો દસમ સ્કંધના આધાર ઉપર જ આપણો બધો સેવાનો પ્રકાર, એના બેઝ ઉપર જ મહાપ્રભુજીએ સમજાવ્યું. બ્રજ ભક્તોના ભાવોનું ભાવન કરવું, ભાવો ભાવને સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. એ મહાપ્રભુજીને એમાંથી બધું સમજાણું છે, બધાય નથી સમજાણું. એ વાકપતિ છે, ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ છે, ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ છે. આપણે જોવા જઈએ તો કાંઈ ન મળે, આપણને ન મળે, મહાપ્રભુજીને દેખાય. હા, એને એવું જ દેખાય એમાં. મહાપ્રભુજીએ સમજાવ્યું એ રીતે સમજીએ તો આપણને કૃષ્ણ દેખાય એમાં. આમાં હમણાં આપણે નામ જોશું તો આપણને કૃષ્ણ આમાં ન દેખાય, મહાપ્રભુજીને દેખાય. એમાં કેટલા બધા નામ 33મા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજીએ લીધા છે. એટલા અહીં કહે છે કે શબ્દો અર્થથી પ્રાપ્ત થાય છે. એમાં કહેવું શું? એ શબ્દો અર્થથી પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે શબ્દની અર્થનો નિર્ણય કરનારી શક્તિ વડે ભગવાનના નામના શ્રવણનું મહાત્મ્ય કહ્યું. આ રીતે શબ્દની અર્થનો નિર્ણય કરાવનારી શક્તિ વડે ભગવાનના નામના શ્રવણનું મહાત્મ્ય બતાવ્યું કે ભાઈ આવા હીન જાતિનાને પણ આવો ઉત્તમ બનાવી દે છે, એવું ભગવાનના નામનો મહિમા છે. આ રીતે પરંપરાથી કીધું ને, હવે સાક્ષાત ભગવાનના નામનું મહાત્મ્ય બતાવે છે. નીચેના શ્લોકમાં ભગવાનના નામનું સાક્ષાત મહાત્મ્ય જણાવી ભગવાનની સૃષ્ટિ અંદરનો હોવાથી ચાંડાલ બ્રાહ્મણ કરતાં પણ પ્રહલાદજીની પેઠે ઊંચો છે એમ જણાવતી તે વિષયની યુક્તિ કહે છે. એટલે આગળ જે નામનું મહાત્મ્ય બતાવ્યું છે એ આ રીતે નામ લેવાથી આવા પવિત્ર થઈ જાય છે એમ બતાવ્યું. હવે એનું સાક્ષાત મહાત્મ્ય બતાવે છે 7મા શ્લોકમાં. એટલે એક પરંપરાથી ને એક સાક્ષાત મહાત્મ્ય. હા, હવે નામ આટલું શ્રેષ્ઠ છે એમ. नाम का महात्म्य साक्षात प्रतिपादन करते हुए प्रहलाद जी की तरह भगवान की सृष्टि के मध्य में होने से ब्राह्मण की अपेक्षा से स्वपच महान है ऐसा कहते हुए उसमें युक्ति कहते हैं. આગળ હવે 7મા શ્લોકમાં કહે છે, એનો પાઠ કરશો. અહો બત સ્વપચતો ગરીયાન યજ્જીવગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુસસ્નુરાર્યા બ્રહ્માનુચૂર્નામ ગૃહણંતિ એતે. અહો બત સ્વપચો તો ગરીયાન યજ્જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુ સસ્નુરાર્યા બ્રહ્માનુચરનામ ગૃણંતિ એતે. અહો ચાંડાલ જેની જીભ ઉપર આપનું નામ આપના માટે રહે છે તે પણ આ કારણથી ઊંચો છે. જેઓએ તપ કરેલ, યજ્ઞો કરેલ, તીર્થ સ્નાન કરેલ અને આર્યો થઈ બ્રહ્મનો ઉપદેશ કરેલ, આર્યો એટલે સંત, અને બ્રહ્મનો ઉપદેશ કરેલ તેઓ આપનું નામ લે છે. हिंदीમાં એ રીતે अर्थ समझायो છે. अहो यह चांडाल भी इसी से सर्वश्रेष्ठ है कि उसकी जिह्वा के अग्रभाग में आपका नाम विराजमान है. जो श्रेष्ठ पुरुष आपका नाम उच्चारण करते हैं उन्होंने तप, हवन, तीर्थ स्नान, सदाचार का पालन और वेदाध्ययन सब कुछ कर लिया. એટલે આવા બધા જાતનું એના થઈ ચૂક્યા. ભગવાનનું નામ લીધું, આ બધા બધું થઈ ગયું અને બધા સાધનો થઈ ગયા, हो चुके. श्री आचार्य जी महाप्रभु जी सुबोधनी जी में आज्ञा करे छे. वળી બ્રાહ્મણ થી ચાંડાલ કેમ ઊંચો એમ તમે કીધું ને, બ્રાહ્મણ થી ને ચાંડાલ ઊંચો આ તો કોઈ દિવસ થાય નહીં ને, આસમાન ને જમીન ઉપર લઈ આવવા જેવી વાત છે. એમ ન પૂછવું,
અમે એમ નથી કહેતા કે ચાંડાલ જાતિથી પોતાના આચરણથી અથવા તો કર્મથી ઊંચો છે. એટલે અહીંયા અમે એમ નથી કહેતા કે શ્રી મહાપ્રભુજી એમ કે કોઈ ચાંડાલ કોઈ જાતિથી કે પોતાના આચરણથી કે પોતાના કર્મથી ઊંચો છે બ્રાહ્મણથી, એમ અમે નથી કહેતા. અમે શું કહીએ, બીજા કારણથી એ ઊંચો છે, એમ ભગવાનના નામથી ઊંચતા બતાવી છે એમ. એના કોઈ જાતિથી કે આચરણથી કે કર્મથી ઊંચો અહીંયા કહેવાનું તાત્પર્ય નથી. ધ્યાનથી સમજાવવાનું. બ્રાહ્મણથી ચાંડાલ કેમ ઊંચો એમ ન પૂછવું. અમે એમ નથી કહેતા કે ચાંડાલ જાતિથી પોતાના આચરણથી અથવા તો કર્મથી ઊંચો છે, પરંતુ બીજા કારણથી જ તે ઊંચો છે. એ શું કારણ? તો તે અર્થ ચાંડાલ તે આ કારણથી ઊંચો છે એ શબ્દોથી કહ્યું છે કે પહેલી વાર ભગવાનના નામના મહાત્મયનો હૃદયમાં પ્રવેશ થતા પહેલા બ્રાહ્મણનું મહાત્મય જાણનારી દેવહૂતિ હવે બ્રાહ્મણનું હલકાપણું જાણતા અહો એ શબ્દથી આશ્ચર્ય દર્શાવે છે. દેવહૂતિજીને ગિલ્ટી ફીલ થતું, કારણ કે ક્ષત્રિયની પુત્રી હતી, મનુ ભગવાનની પુત્રી, મનુ ક્ષત્રિય હતી. પોતાને એ ગિલ્ટી ફીલ થતું કે હું ક્યાં બ્રાહ્મણ નથી, હવે કરદમ બ્રાહ્મણ હતું. હવે અત્યારે એના મનમાંથી આ નીકળ્યું કે ભલે હું બ્રાહ્મણ નથી પણ ભગવાનનું નામ કે ભગવાન મારે ત્યાં પ્રગટ થયા એટલે હવે મારે એવું હૃદયમાં અફસોસ કરવાની જરૂર નથી. એટલે એ અફસોસ એનો નીકળી ગયો. નહીતર એને એ અફસોસ રહ્યા કરતો કે ભાઈ કરદમ ઋષિ તો બ્રાહ્મણ હતા અને હું તો ક્ષત્રિયની પુત્રી હતી, મનુની. એ કહેજો કે પહેલી વાર ભગવાનના નામના મહાત્મ્યને હૃદયમાં પ્રવેશ થતા આ દેવહૂતિજીના પહેલા બ્રાહ્મણનું મહાત્મ્ય જાણનારી દેવહૂતિ હવે બ્રાહ્મણનું હલકાપણું જાણતા અહો એ શબ્દથી આશ્ચર્ય દર્શાવે છે કે બ્રાહ્મણપણાની દ્રષ્ટિથી ભેદ દર્શાવવા બત, એવું શ્લોકમાં બત શબ્દ મૂકેલો છે. અહોબત. તો એ અહો શબ્દ આશ્ચર્ય દર્શાવવા માટે છે અને બ્રાહ્મણપણાની દ્રષ્ટિથી ભેદ દર્શાવવા માટે બત એમ કહેલું છે. અથવા બીજો અર્થ શ્રી મહાપ્રભુજી કહે છે, અથવા પોતાની અંદર બ્રાહ્મણપણું ન હોવાથી આટલા સમય સુધી ચિંતાતુર રહેલી દેવહૂતિજી. બ્રાહ્મણપણું ન હોવાથી, કારણ કે કરદમ બ્રાહ્મણ હતા, એના પિતા ક્ષત્રિય હતા. જોકે ત્યારે આવું કોઈ વર્ણ અને આશ્રમની કોઈ ઓલી હતી નહીં, એમ સતયુગની વાત છે, ત્યારે આવું નહોતું. ત્યારે તો એને આ કન્યાઓ બધી છે એઓને પરણાવીને ઋષિઓને, એટલે ત્યારે આવી કોઈ ઓલી હતી નહીં વ્યવસ્થા. અથવા પોતાની અંદર બ્રાહ્મણપણું ન હોવાથી આટલા સમય સુધી ચિંતાતુર રહેલી હવે નામનું મહાત્મ્ય જણાતા બત શબ્દથી હર્ષ દર્શાવે છે. આ બીજો અથવા કરીને બીજો અર્થ કર્યો ને, બતનો અર્થ હર્ષય થાય, અહો બત. તો હવે હર્ષ થયો એને શું કે ભગવાનના નામનું આવું મહાત્મ્ય. પહેલા એને ગિલ્ટી ફીલ થતી, એટલે હૃદયમાં અફસોસ હતો કે ઓહો હું આ કરદમ ઋષિ છે એ બ્રાહ્મણ છે ને હું નથી, એમ. તો એમ કીધું કે પોતાની અંદર બ્રાહ્મણપણું ન હોવાથી આટલા સમય સુધી ચિંતાતુર રહેતી દેવહૂતિજી હવે ભગવાનના નામનું મહાત્મ્ય જણાતા બત એટલે શબ્દથી હર્ષ દર્શાવે છે. હવે એને હર્ષ થયો કે ભલે બ્રાહ્મણ નથી પણ ભગવાન તો મારે ત્યાં પ્રગટા ને, ભગવાનનું મેં સ્મરણ કર્યું, કીર્તન કર્યું, ભક્તિ કરી, એટલે હવે બ્રાહ્મણની કોઈ એટલી વેલ્યુ નથી એમ ભગવાનના નામની કમ્પેરિઝનમાં. એ ભગવાનના નામ લેવા વાળા સમાન એમ. પછી બ્રાહ્મણ હોય કે ચાંડાલ હોય, ભગવાનનું નામ જો બ્રાહ્મણના મુખમાં ન હોય તો એ નીચો છે, અને ચાંડાલી જો ભગવાનનું નામ લેતો હોય તો એ બ્રાહ્મણથી નહીં ઊંચી કક્ષાનો છે એમ. એવું સપ્તમ સ્કંદમાં કીધું, પ્રહલાદજીએ જ કીધું આ વાત કે કંઈક કેટલા 32 લક્ષણો વાળો બ્રાહ્મણ હોય, 32 કે એમ કંઈક ને લક્ષણો બતાવ્યા, 18 કે 24 કે એમ કંઈક બતાવ્યા છે. પણ એ જો ભગવાનથી વિમુખ હોય તો એની કાંઈ વેલ્યુ નથી. પણ જો એક હીન કક્ષાનો વ્યક્તિ જો ભગવાનનું નામ એના મુખમાં હોય તો એ બ્રાહ્મણથી શ્રેષ્ઠ છે. એટલે ભગવાનના નામનું મહાત્મ્ય બધી જગ્યાએ બતાવ્યું. હે શું
બ્રાહ્મણ કરતા આ જે નિશ્ચય કરેલો હોય ને એ ઉત્તમ હા છે ને, ગીતાજીમાં કીધું છે, ભાગવતમાં તો વિશેષ રૂપે કીધું છે. અથવા પોતાની અંદર બ્રાહ્મણપણું ન હોવાથી જોયું આપણે, એટલે ભગવાનના નામનું મહાત્મ્ય એટલું જાણ્યું એટલે દેવહૂતિને હર્ષ થયો. આ કારણથી ચાંડાલ ઊંચો છે. આ કારણથી એટલે કોઈ એના જાતિથી કે આચરણથી કે કર્મથી નહીં, પણ ભગવાનના નામથી. ભગવાનનું નામ લઈ રહ્યો છે એના કારણે ચાંડાલ પણ ઉત્તમ છે. એવો ભગવાનના નામનો મહિમા છે, ભગવાનના નામનો એવું મહાત્મ્ય છે. બ્રાહ્મણ સંતોષી હોવા છતાંય પોતાના કર્મોનું ઉત્તમપણું જાણી કોઈક સમયે ભગવાનના નામ સિવાયનું બીજું બોલે અથવા અભિમાન વગેરે દોષવાળો થાય. તેથી તેમનામાં અભિમાન એટલે હું ઉચ્ચ કુળમાં જન્મેલો, એમ બ્રાહ્મણ અમે તો, એવો એને અભિમાન વગેરે દોષવાળો થાય. તેથી જીવ ઉપર ભગવાનનું નામ ન રહે. એમ બીજા કર્મોમાં આસક્ત હોય અથવા તો એ અભિમાનવાળો થાય કે અમે તો બ્રાહ્મણ કહેવાય, એમ અમે બીજી બધી કાસ્ટ, તમે તો ક્ષુદ્ર, અમે બ્રાહ્મણ, એટલે એવું અભિમાનવાળો થાય તો એને ભગવાનના નામ એના મોઢા ઉપર ન રહે, એમ અભિમાનને કારણે એની જીભ ઉપર ન રહે. તેથી નામનું કાયમનું સ્થાન ચાંડાલની જીભ જ છે. એને આવું અભિમાન આવે નહીં, કારણ કે એ જૈનમો જ છે, ઈન જાતિમાં, તો એને કુલનું અભિમાન ના આવે. સમજાઈશ ને? આ બધા જન્મ ને ઐશ્વર્ય ને ધન ને એ બધા મદ લઈ આવવા વાળા છે. જેની પાસે કાંઈ હોય જ નહીં એને ક્યાંથી અભિમાન આવે? એટલે કુંતીજીની સ્તુતિમાં આ શ્લોક આવે છે. જન્મ ઐશ્વર્ય શ્રુત સ્ત્રીભિ એધમાન મદહ પુમાન નૈર્વાહત્ય અભિધાતુમ ત્વામ કિંચન ગોચર. ભગવાન કુંતીજી કે જે જન્મનું મદ છે, એટલે હું ઊંચા કુળમાં જન્મ એવો મદ, ઐશ્વર્યનો મદ, મારામાં બધાય કરતાં વધારે સામર્થ્ય, હું એને ખરીદી લઉં. જન્મ ઐશ્વર્ય, મારામાં સામર્થ્ય. જન્મ શ્રુત, મેં વેદ બહુ સાંભળેલા છે, પ્રવચનો બહુ સાંભળેલા, શ્રુત બહુ શ્રુતતાનો મદ. એમ જન્મ ઐશ્વર્ય શ્રુત સ્ત્રી ભી, સ્ત્રીનો મદ, ધન, મારી પાસે ધન એટલું છે, હું આ ખરીદી લઉં. પૈસાનો મદ, લક્ષ્મીનો મદ હોય, ઘણાને હોય. આવા લોકોને ભગવાનના નામ લેવાનો અધિકાર નથી. ત્યાં મહાપ્રભુજી એમ કીધું, જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રીભી એધમાન મદહપુમાન, જેનું આવો અભિમાન વધી ગયું છે, નૈર્વાહત્ય અભિધાતુમ તો આમ અકિંચન ગોચર. ભગવાન તો અકિંચન ગોચર છે, એટલે જેને આવા મદો નથી એને ભગવાન મળે. આવા મદવાળાને ભગવાન ન મળે. બહુ સુંદર મહાપ્રભુજીને આ વિસ્તારથી સમજાવ્યું છે કે આવા મદવાળો છે એ જ્યારે ભગવાનનું નામ બોલે છે ત્યારે એ નામમાંય ભગવાન ન બિરાજે. એ ખાલી સાઉન્ડ જ કહેવાય, ખાલી અવાજ કહેવાય. એમ બાકી કોઈ ભક્ત શ્રી કૃષ્ણ શરણમમાં બોલે તો એનો અર્થ શ્રી કૃષ્ણ શરણમ, જેની આપણે સેવા કરીએ એ કૃષ્ણ થાય. એ શબ્દનો અર્થ શ્રી કૃષ્ણ શરણમનો અર્થ, જેની આપણે જે સ્વરૂપની સેવા કરીએ એ એનો અર્થ થાય, શ્રી કૃષ્ણ શરણમમાં. પણ જ્યારે આવા મદવાળો એ શ્રી કૃષ્ણ શરણમમાં બોલે ત્યારે એ સાઉન્ડ જ થાય, અવાજ કહેવાય. એમાં એના અધિદેવતા ન બિરાજે, સ્વરૂપ નથી બિરાજતું, એવું મહાપ્રભુજી ત્યાં કહેલે. એટલે એવા જેનો એવો અધમાન મદહ પુમાન, એનો મદ વધતો જાય, એવા લોકોનું મોગથી ભગવાનનું નામય ન સાંભળવું. મહાપ્રભુજીને એમ કીધું, જન્મ ઐશ્વર્ય શ્રુત શ્રીભી એધમાન મદહ પુમાન નૈર્વાહત્ય અભિધાતુમ તો આમ અકિંચન ગોચર. જે અકિંચન છે, એટલે અકિંચન એટલે આવા મદ જેને નથી એને ભગવાન મળે છે, બાકી આવા મદવાળાને ન મળે. બહુ સુંદર વિવેચના મહાપ્રભુજી ત્યાં કરી છે. એટલે એનો અવાજ છે એ ખાલી સાઉન્ડ જ છે, એમાં ભગવાન ન બિરાજે. એમાં આવા લોકો જે ભગવાનના નામને વેચવા વાળા છે, ઘણા એમ કે ઓહો શું કથા વાંચે છે જિજ્ઞેશ દાદા, શું બોલો કથા વાંચે છે યુટ્યુબ ઉપર, પણ એ સાઉન્ડ જ છે, ત્યાં ભગવાન બિરાજે નહીં. એના સાઉન્ડ, એના ખાલી અવાજ છે, ત્યાં ભગવાન ન હોય. સમજે ને? આવા લોકો જ્યારે ભગવાનનું નામ બોલે છે ત્યારે એ ભગવાનનું નામ છે, એમાંથી એના સ્વરૂપ છે ભગવાનનું તિરોહિત થઈ જાય છે. એ ફલ ના આપે, કોઈની ભક્તિ ન વધે. જુઓ, આટલી કથાઓ ભારતમાં થાય, યુટ્યુબ ઉપર રાપડો ફાટ્યો, તોય ભક્તિ કઈ દેખાય? કોઈ અનન્યતા આવી કે કોઈ સેવા કરવા માંડ્યું?
કે કોઈ ઠાકોરજીમાં એવી પ્રગલ્ભા ભક્તિ સિદ્ધ થઈ ગઈ, ક્યાંય ન જોવા મળે. એ ખખેરી ન્યાન ન્યા હાલતા, પછી કથા થઈ હોય ત્યાં જ પાછું પોથી કો જ્ઞાન પોથી મેં રહ્યો, ખખેરી ન્યા પાછું ભાગે પાછું હતું ને એવા ને એવા બહાર. કાંઈ એમાં કાંઈ કોઈ ભક્તિ ન થાય. એ ઘરેથી કાઢ્યા કે હાલો ભાઈ થાળક દી જાવ તો સારું, એ જાય તો કથામાં જાય ત્યાં હું ઉકાળી દી, ત્યાંથી નીકળ્યા તો પાછા હતા. અહીંયા એ સમજાવે કે એ અભિમાન વાળાને એ સિદ્ધ નથી થતું એમ. આવા લોકો જ્યારે કથા કહેતા હોય એમાં ભગવાન નથી બિરાજતા. એટલે ગુણ દોષનો વિચાર કરવો જોઈએ ને. હમણાં આવ્યું ને પંચલોકીમાં ગુણ દોષનો વિચાર પહેલા કરવો જોઈએ. શાસ્ત્ર એ આપણને ડી ગાઈડલાઈન આપે છે. નહીતર આપણે સાંભળવા માંડી જાય યુટ્યુબ ખોલી. અમારે ત્યાં ગામડામાં ને અમારા જ ગામમાં ઓલો મરજાદી બાપા હે, એ કે મને કહેતા હતા રાજભોગ ધરીને કે હું હે ને સીધો ટીવી ચાલુ કરીને બેસી જાઉં. ઠાકોરજી રાજભોગ રખું, હું ભાગવત સાંભળું ટીવી ઉપર ઓલાની. આ શાસ્ત્રીઓ બધા આવે ને અત્યારે નેટ ઉપર આવતા હોય, બધા શ્રદ્ધા ચેનલ ઉપર આવે, એ સાંભળે. હવે એમાં હું ઉકાળી દે મા ઠાકોરજી રાજભોગ ભાઈ કીર્તન કરીને રાજભોગ રખતા હોય તો એ કે હું સપ્તાહ સાંભળવા બેસી. ષોડશ ગ્રંથમાં આટલી વાર સોંસરવો નીકળી ગયો. ભાઈ ષોડશ ગ્રંથમાં 8 વાર સોંસરવો નીકળ્યો, પણ આચરણમાં તો ન આવ્યું કાંઈ. અમારા ગામમાં એ ભાગવત સપ્તાહ થઈ ત્યાં આગળ બેસતા એ બાપા મરી જાય. હવે એ સપ્તાહ થઈ એ કોઈકના ઉદ્ધારાર્થ થઈ, પછી સમજમાં ન આવે જ્યાં સુધી મહાપ્રભુજીમાં નિષ્ઠા ન થાય ત્યાં. ષોડશ ગ્રંથમાં હું કેટલી વખત સોંસરવો નીકળી ગયો, તો અકલ તો આવી નહીં કે આવું ગુણગાન ન સંભળાય. જલભેદમાં જ મહાપ્રભુજીએ કીધું ન આવે, વાંચી જવા જતાંય ન આવે. બોલો. અથવા અભિમાન વગેરે દોષવાળો થાય. આ બ્રાહ્મણ હોય એમાં અભિમાન આવી જાય જલ્દી, કારણ કે એક તો ઊંચ કુળના હોય ને એમાં પાછું આ વૈભવ આવે થોડોક, અને બધા શિષ્યો ચરણ સ્પર્શ કરે. હરિરાયજી શિક્ષાપત્રમાં આ જ રોવે કે મને ભગવદીનો સંગ નથી, હું થોડોક પાછું મારામાં અભિમાન આવી જાય, બધા મને ચરણ સ્પર્શ કરે. એટલે હરિરાયજી રોવે છો આ તકલીફને કે બધા મારા ચરણ સ્પર્શ કરે એટલે હું બધાથી મોટો એવું લાગવા માંડ્યું, મને અહંકાર આવી જાય છે. કેટલું દૈન્ય હરિરાયજીનું છે. અથવા અભિમાન વગેરે દોષવાળો થાય. તેથી જીભ ઉપર ભગવાનનું નામ ન રહે એમ. એટલે આવો અભિમાન આવી જાય તો એને એવું ભગવાનનું નામ ન રહે. તેથી નામનું કાયમનું સ્થાન ચાંડાલની જીભ જ છે, કારણ કે એને આવું અભિમાનનો કોઈ પ્રશ્ન નથી, હીન જ છે પહેલેથી. કારણ કે તે જ તેવો દેખાય છે, તે વાલ્મીકી જણાવેલો છે. એ જ અહર્નિશ પ્રભુનું નામ લેતા લેતા ઋષિ મુનિ બની ગયા. વળી જેની જીભ ઉપર રહેલું નામ પણ જેમ તેણે રામની કથા લોકમાં પ્રકટ કરી, તેમ તુભ્યમ આપ ભગવાન માટે જ હોય છે, પરંતુ તેનાથી પણ શુદ્ધિ થતાં બીજું કાંઈ કામ કરતો નથી. એટલે બીજું એનું પ્રયોજન નથી હોતું એમ. આ કરવામાં જો ભગવાનનું નામ લેવામાં પાછું આ સાવધાની છે કે બીજી કોઈ કામના એને નથી. વાલ્મીકી રામસ્મરણ કરતા હતા એ ભગવાન માટે જ કરતા હતા એમ, ભગવાનની પ્રાપ્તિ માટે. એમાં કોઈ બીજું કોઈ પ્રયોજન નહોતું જોડાયેલું કે અમને ધન મળી જાય કે ગાડી મળી જાય કે કોઈ પ્રયોજન નહોતું. જો તુભ્યમ આપ ભગવાન માટે જ હોય છે. જેમ આપણી નિર્ગુણ ભક્તિ કીધું ને, ભગવાન ભક્તિ શેક ઓફ ધી ભક્તિ, ભક્તિ માટે ભક્તિ, ભગવાન માટે ભક્તિ હોવી જોઈએ એમ. કોઈ એટલે ભગવાનનું નામ લેવામાં પાછી આ સાવધાની છે. મહાપ્રભુજી અહીં ખુલાસો કરી દીધો. પરંતુ એનાથી પણ શુદ્ધિ થતાં બીજું કાંઈ કામ કરતો નથી. અહીંયા એને હિન્દીમાં એ રીતે સમજાવ્યું છે. अभिमान आदि दोष से युक्त हो जाए ब्राह्मण तो वो उसमें नाम की स्थिति न हो, अतः निरंतर नाम को स्थित तो स्वपच यानी कि चांडाल की जीभ ऊपर ही रहता है, उसी को वैसा देखा गया है.
उसका निरूपण पहले कर दिया गया है, जैसे वाल्मीकि। एक बात और भी है कि जिसकी जीभ के ऊपर विराजमान भी नाम आपके ही लिए है, आ जो भगवान माटे ज होવું જોઈએ, બીજી કોઈ કામનાથી न होવું જોઈએ। उस नाम से शुद्धि हो जाने पर भी उस नाम से अन्य कार्य नहीं करता है, किंतु जिस तरह वाल्मीकि जी ने राम कथा रामायण को ही लोक में प्रकट किया था, એને ઈ જ કર્યું। પછી જો છેલ્લે સુધી ભગવાનનું નામ જ રટણ જ કર્યું, બીજું કંઈ કાર્ય નથી કર્યું। ભગવાનનું નામ આવી ગયું તો અહર્નિશ ભગવાનનું નામ સ્મરણ ચિંતન એમાં જ પરાયણ રહ્યા। લોકની અંદર એ આ રીતે ભગવાનનું નામને જ એણે પ્રસિદ્ધ કર્યું। उस नाम के शुद्ध नाम से शुद्ध हो जाने पर भी उस એટલે નામથી શુદ્ધ થઈ ગયા, પણ પાછળથી પાછું શું કર્યું? પાછળથી એને ભગવાનનું નામ જ લીધું। એમ નામથી શુદ્ધ થઈ ગયા પછી પણ એને ભગવાનનું નામ સંકીર્તન જ કર્યું। એમ शुद्धि हो जाने पर भी उस नाम से अन्य कार्य नहीं करता है, किंतु जिस तरह वाल्मीकि ने राम कथा रामायण को ही लोक में प्रकट किया था, कदाचित शंका हो कि इस तरह नाम का महात्म्य तो આગળની વાત આવી હતી। હા, ગુજરાતીમાં આવજે। શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે કે આ આવું નામનું મહાત્મ્ય અસંભવિત છે એમ વિચારી અને ઉત્તરાર્ધથી તે યુક્તિ એટલે કે તર્કથી સાબિત કરે છે કે નહીં, આ અસંભવિત નથી, સંભવિત છે। કદાચ કોઈ આવું કે ભગવાનના નામનું આ તમે મહાત્મ્ય એટલું બતાવો છો, આ બહુ અતિરેક છે, આવું શક્ય નથી એમ, તો શ્રી મહાપ્રભુજી એને યુક્તિથી સિદ્ધ કરીને સમજાવે છે। ઉત્તરાર્ધથી યુક્તિથી એટલે તર્કથી સાબિત કરે છે કે જેઓએ પહેલાના જન્મમાં પ્રથમ તપ કરેલું, પછી શુદ્ધ બ્રાહ્મણનો જન્મ થતા જુહવું એટલે યજ્ઞ વગેરે કર્યા, તેનાથી પણ ઉત્તમ જન્મ થતા સસનું એટલે કે સર્વ તીર્થમાં જઈને સ્નાન કરેલા, આ એક પછી એક ઉત્તમતા આવતી જાય। ત્યાર પછીના જન્મમાં આર્યા એટલે સંત, આર્યા થઈ એટલે સંત થઈને વેદ અને વેદના અર્થમાં ઘણા પ્રવીણ થયેલા। એમ પછી આગલા જન્મમાં વેદ અને વેદાર્થમાં એકદમ ડીપ એની સૂઝ, એને અભ્યાસ, એટલું જ્ઞાન, એમાં એની પ્રવીણતા થયેલી। ત્યાર પછીના જન્મમાં પણ ઘણો જ ઉત્તમ દેહ પ્રાપ્ત કરી વ્યાસ, વાલ્મીકી એટલે વેદ વ્યાસજી, વાલ્મીકી ઋષિ, સુખદેવજી, પરાશર વગેરે જેવા થઈ અને બ્રહ્માનુચુ એટલે કે બ્રહ્મનો ઉપદેશ કરનારા થયેલા હોય તેવો જ ભગવાનનું નામ લે છે એમ અહર્નિશ। આ યુક્તિથી સિદ્ધ કર્યું, જો આ છે કે નહીં। તમે એમ કહો કે આ નામનું એટલો અતિરેક બતાવો છો, પણ નહીં, મહાપ્રભુજી યુક્તિથી સમજાય કે જુઓ તમે વાલ્મીકીને જોઈ લ્યો, પછી પરાશર જોઈ લ્યો, વેદ વ્યાસજીને જોઈ લ્યો, સુખદેવજીને જોઈ લ્યો, બ્રહ્મનો ઉપદેશ કરનારા થાય। એ પણ બ્રહ્મનો ઉપદેશ કરનારા થયેલા હોય તેવો જ ભગવાનનું નામ લે છે। તેથી ચાંડાલ પણ એવી રીતના ભગવાનનું નામ લેતો હોવાથી, તે સદા નામનો ઉચ્ચાર કરતો હોવાથી એવો નિશ્ચય થાય છે કે માત્ર થોડા પાપને લીધે ભગવાનની ઈચ્છાથી નામનું મહાત્મ્ય પ્રસિદ્ધ કરવા માટે તે ચાંડાલ જન્મેલો છે એમ। એટલે એના કોઈક થોડા પાપને કારણે એની આવી ચાંડાલ યોનિમાં એનો જન્મ થયો છે, પણ એનું ભગવાનનું નામ તો એનું કન્ટિન્યુ ચાલુ જ છે। પૂર્વ સંસ્કાર અતસ્તત્ર ભજન મુચ્ય જન્મભી, મહાપ્રભુજી કહે પૂર્વ સંસ્કાર અતસ્તત્ર ભજન મુચ્ય જન્મભી, પૂર્વના સંસ્કારને કારણે ભગવાનનું ભજન જ કરે, ભલે હીન યોનિમાં જન્મ હોય। તાજ બીબી છે, અલી ખાન છે, આ બધા હીન યોનિમાં જન્મ્યા ને છતાંય ભગવાનનું ભજન જ કર્યું એણે। હા, એટલે કીધું થોડા પાપને કારણે કદાચ એનો આવી યોનિમાં જન્મ થઈ જાય, પણ ભગવાનનું નામ અહર્નિશ ઉચ્ચારણ કરે। જો સદા નામનો ઉચ્ચારણ કરતો હોવાથી એવો નિશ્ચય થાય છે કે માત્ર થોડા પાપને લીધે ભગવાનની ઈચ્છાથી નામનું મહાત્મ્ય પ્રસિદ્ધ કરવા, આમાં જન્મ થાય એની પાછળ ભગવાનનું આવું રીઝન કે ભગવાનના નામને મહાત્મ્ય, ભગવાનના નામના મહાત્મ્યને પ્રગટ કરવું છે તો જ થાય ને મહાત્મ્ય। કોઈ બ્રાહ્મણ નામ લે અને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય તો નામનું મહાત્મ્ય પ્રગટ ન થાય। વાલ્મીકી વાલ્ય લૂંટારા વાલ્મીકી બની જાય ને આવું રામાયણ દ્વારા ભગવાનના નામનો યશ ગાય તો આવું મહાત્મ્ય પ્રગટ થાય ને।
એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનની ઈચ્છાથી ભગવાનના નામનું મહાત્મ્ય પ્રસિદ્ધ કરવા માટે ચાંડાલ જન્મેલો છે, અને તેવી રીતના જન્મેલો આ મહાપુરુષ જ છે. હકીકતમાં તો એ મહાપુરુષ જ છે. જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કીધું ને કે તન્માર્ગ સ્થાપનાય હિ અહંકારે અથવા લોકે એ આવી યોનિમાં જન્મી જાય, પણ એ નતે પાષંડતામ યાંતિ નચ રોગાદુપદ્રવા મહાનુભાવા પ્રાયણ શાસ્ત્રમ શુદ્ધત્વ હેતુ. હકીકતમાં એ મહાનુભાવ જ હોય એમ, પણ આવી હીન યોનિમાં એનો જન્મ થઈ જાય. હા, એ અહંકારને કારણે કે એવી રીતના સાપ અપાવે છે. એટલે આવા જે હીન યોનિમાં જન્મી જાય પણ એ કૃષ્ણની ભક્તિ જ કરે એમ. એટલે તો છે ને અજામિલ જો નારાયણ નામ લીધું તો એનું કે આવો હીન યોનિનો હતો, આવું એને પાપાચરણ કરેલું, છતાંય ભગવત નામથી એનો ઉદ્ધાર થયો, તો ભગવાનના નામનું મહાત્મ્ય પ્રગટ થાય. એટલે અહીં કીધું નામનું મહાત્મ્ય પ્રસિદ્ધ કરવા માટે તે ચાંડાલ જન્મેલો છે, અને તેવી રીતના જન્મેલો મહાપુરુષ જ છે. તેથી પૂર્વાર્ધમાં કહ્યું તે યોગ્ય છે. એટલે પૂર્વાર્ધમાં એટલે શ્લોકના પૂર્વાર્ધમાં એમ કીધું ને કે ચાંડાલ જેવાની જીભ ઉપર પણ આપનું નામ આપના માટે જ રહે છે, તે પણ આ કારણથી ઊંચો જ છે. એ શ્લોકના પૂર્વાર્ધમાં કીધું. હિન્દીમાં લાસ્ટમાં એ રીતે કીધું કે તબ हाँ जिन्होंने पूर्व जन्म में तप किया था तब शुद्ध ब्राह्मण रूप में जन्म हुआ, उस जन्म में उन्होंने यज्ञादि किए, उससे उनका उत्कृष्ट जन्म हुआ, तब उन्होंने सब तीर्थों में जाकर स्नान किया, तब फिर उनका जब अग्रिम जन्म हुआ तो वे आर्य यानी कि संत वेद वेदार्थ में परिनिष्ठित हुए. उसके अनंतर जो फिर उसका जन्म हुआ तो उन्होंने परम उत्कृष्ट शरीर को प्राप्त कर व्यास, वाल्मीकि, सुखदेव जी, पराशर जी आदि रूप में होकर ब्रह्म का उपदेश दिया. वे ही तो नाम का उच्चारण करते हैं. इसी तरह એટલે આ એક दृष्टांत આપ્યું. એની જેમ જ स्वपच भी नाम ग्रहण में थोड़े पाप के कारण भगवान की इच्छा से नाम के महात्म्य के प्रसिद्धि के लिए, नाम के महात्म्य को प्रसिद्ध करने के लिए उसमें स्वपचता हुई. એટલે આવું ચાંડાલ યોનિમાં એનો જન્મ થયો. यह बात नामोच्चारण से निश्चित होती है, अर्थात यह था तो महान ही, किंतु नाम के महात्म्य को प्रसिद्ध करने के लिए स्वपच हुआ. એટલે આવી ચાંડાલ યોનિમાં એનો જન્મ એટલે થયો કે ભગવાનના નામનું મહાત્મ્યને પ્રગટ કરવું છે. इसलिए जो कहा गया है वो सब युक्त ही है. એટલે યુક્તિથી આ વાતને અહીંયા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરીને સમજાવ્યું છે कि अहो वह चांडाल भी इसी से सर्वश्रेष्ठ है कि उसकी जिह्वा में अग्रिम भाग में आपका नाम विराजमान है. जो श्रेष्ठ पुरुष आपका नाम उच्चारण करते हैं उन्होंने तप, हवन, तीर्थ, स्नान, सदाचार का पालन और वेदाध्ययन सब कुछ कर लिया है. જે ભગવાનનું નામ લે છે એને આ બધું થઈ ગયું, એનું થઈ ચૂક્યું. એમ કીધું થઈ ચૂક્યું. કુંભનદાસજીને ગુસાઈજી કીધું કુંભનદાસજી તમારી યાત્રા થઈ ચૂકી, પરદેશ થઈ ચૂક્યો. એને પરદેશ લઈ જવા હતા ભેગા, પણ હવે ગોરધનનાથજીનો એટલો વિપ્રયોગ હતો કે પરદેશ થઈ ચૂક્યું. એમાં અહીંયા કીધું કે એનું બધું થઈ ચૂક્યું એમ. તપ ને હવન ને તીર્થ ને સદાચાર ને પાલન ને વેદાધ્યન, સદાચાર કા પાલન ને વેદાધ્યન, અમારું બધું ભગવાન જ છે. ભગવાનની સેવામાં આવી ગયું બધું એમ. કોઈ આપણને કહે કે ભાઈ તીર્થ નથી કરતા, આ યજ્ઞ નથી કરતા, આ ઓલું નથી કરતા, ઢીકડો નથી કરતા, ભાઈ અમારું બધું એમાં આવી ગયું ભગવત ભજનમાં. એમાં એ કહે છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. એક શ્લોક દેવહૂતિજીની સ્તુતિનો છે, આવતે વખતે લેશું. થઈ ગયા ને? આશ્રયનું પદ બોલે એ સમાપન કર્યું. 7 શ્લોક છે ને, એટલે 8 શ્લોક છે.